અર્થશાસ્ત્ર મંડળ આયોજિત 8મી અર્થગોષ્ઠીની આજની આ બેઠકમાં ઉપસ્થિત ગુજરાત ઇકોનોમિક એસોસિએશનના પ્રમુખશ્રી તથા આજના આ પેનલ ડિસ્કશનના ચેરમેન શ્રી રોહિતભાઈ શુક્લ સાહેબ, આજના આ પેનલ ડિસ્કશનના પેનલિસ્ટ પ્રોફેસર પાર્થ જોશી સાહેબ, ડોક્ટર જોન પરમાર, ડોક્ટર તુષાર આથી સાહેબ, ગુજરાત ઇકોનોમિક એસોસિએશનના હોદ્દેદારશ્રીઓ, કારોબારી સદસ્યો, મંડળના આજીવન સભ્યો તથા આ બેઠકમાં આ પેનલ ડિસ્કશનના જોડાયેલ તમામ સભ્યોનું હું ગુજરાત ઇકોનોમિક એસોસિએશન વતી હાર્દિક સ્વાગત કરું છું. આ 8મી સળંગ બેઠકનું આયોજન સફળતાપૂર્વક થઈ રહ્યું છે એ ગુજરાત ઇકોનોમિક એસોસિએશન માટે ખૂબ આનંદની વાત છે. હમણાં જ અંદાજપત્ર રજૂ થયું અને એ અનુસંધાને પેનલ ડિસ્કશનનું આયોજન થાય કે જેના લીધે આ અંદાજપત્ર શું છે અને તેની શું અસર થઈ શકે તેમ છે. મહત્વપૂર્ણ જે બજેટ છે એ અંગે ગુજરાત ઇકોનોમિક એસોસિએશન છે એ ડિસ્કશન કરે એ ઈચ્છનીય હતું. એ અનુસંધાને આજના આ પેનલ ડિસ્કશનમાં ઉપસ્થિત તમામનું ફરીથી હું સ્વાગત કરું છું. આજના આ પેનલ ડિસ્કશનમાં 3 જે પેનલિસ્ટ છે એમાં ડોક્ટર પાર્થ જોશી સાહેબ છે એ સિનિયર અધ્યાપક છે. 1988માં અંકલેશ્વર ખાતે અધ્યાપક તરીકે તેઓ જોડાયેલા. 1991થી ગાંધીનગર ખાતે ઉમા આર્ટ્સ અને નાથીબા મહિલા કોમર્સ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર તરીકે તેઓ પોતાની નિષ્ઠાપૂર્વકની ફરજ છે એ બજાવે છે. તેઓ ઊંડાણપૂર્વકનું વાંચન ધરાવે છે, અર્થશાસ્ત્રમાં વિશેષ રસ ધરાવે છે અને ગુજરાત ઇકોનોમિક એસોસિએશન સાથે છેલ્લા કેટલાક સમયથી વિશેષ રીતે તેઓ જોડાયેલા છે. બીજા આજના પેનલિસ્ટ છે ડોક્ટર જોહન પરમાર. અગાઉ પણ તેઓ અર્થગોષ્ઠીમાં ઉપસ્થિત રહી ચૂક્યા છે. ડોક્ટર જોહન પરમારનો જો પરિચય આપું તો તેઓ અર્થશાસ્ત્રના એસોસિએટ પ્રોફેસર છે. બીજે વાણિયા મહાવિદ્યાલય વલ્લભ વિદ્યાનગરમાં તેઓ 25 વર્ષથી શૈક્ષણિક અને સંશોધન કાર્યમાં જોડાયેલા છે. તેઓ સ્પેટ રિસર્ચ જર્નલમાં મેનેજિંગ એડિટર તરીકે પણ કામગીરી બજાવે છે. તેઓ IQACમાં કોર્ડિનેટર છે. માઇન્ડ ટ્રેનિંગમાં તેઓ એક્સપર્ટાઇઝ ધરાવે છે અને ગુજરાત ઇકોનોમિક એસોસિએશન સાથે તેઓ વર્ષોથી એ બહુ ઓતપ્રોત થઈ અને જોડાયેલા છે. હું એમનું પણ સ્વાગત કરું છું. ડોક્ટર પાર્થ જોશી સાહેબનું પણ સ્વાગત કરું છું. ડોક્ટર તુષાર હાથી સાહેબ કે જેમનો પરિચય ગુજરાત ઇકોનોમિક એસોસિએશનના વર્ષોથી છે, તેઓ PhD તથા સંશોધન કરતા વિદ્યાર્થીઓને વિશેષ મદદરૂપ છે એ થાય છે, સહાયક થાય છે. આમ તો એનો પરિચય આપવો વધારે જરૂરી નથી. આમ છતાં ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ સાથે તેઓ તીવ્ર પ્રમાણે સંકળાયેલા છે. અભિદ્રષ્ટિમાં તેઓ હમણાં સહસંપાદક તરીકે છે એ જોડાયા છે. આવા ત્રણેય ઊંડું અર્થશાસ્ત્રનું જ્ઞાન ધરાવતા પેનલિસ્ટનું હું ગુજરાત ઇકોનોમિક એસોસિએશન વતી આજના આ પેનલ ડિસ્કશનમાં છે એ સ્વાગત કરું છું. અને આજના ચેરમેન શ્રી ડોક્ટર રોહિતભાઈ શુક્લ સાહેબને વિનંતી કરું છું કે આજના પેનલ ડિસ્કશનનું તેઓ છે એ ચેર સંભાળે અને આગળની જે કંઈ બેઠકનો દોર છે તેઓ છે એ ચલાવે. મુરબ્બી શ્રી રોહિતભાઈ શુક્લ સાહેબ. અર્થશાસ્ત્ર વિષયના મારા સાથીઓ, આપણે કોરોનાને કારણે આમ તો મુશ્કેલીમાં મુકાયા, પણ આપણે આપણી અભ્યાસની જ્યોત સતત જલતી રાખી અને એને કારણે બધા મિત્રોએ આ એક નવી જ કામગીરી ઉપાડી લીધી, જેમાં અર્થગોષ્ઠી એ બને તો દર 15 દિવસે કરવી એવો વિચાર હતો. દર 15 દિવસે તો આપણે આ નથી કરી શક્યા. એના ઘણા કારણો છે. વચ્ચે મહામારીનું પણ સ્વરૂપ ઘણું તીવ્ર થઈ ગયું, પણ આ આખી કામગીરી ખૂબ સરસ રીતે ચાલી રહી છે. બહુ જ મહત્વની વાત એ છે કે બધા અભ્યાસ કરીને પોતાના વિચારો રજૂ કરે છે. આપણે આ કામગીરીને પણ વધારે સારી રીતે અગાઉ ચાલતી રાખવા માટે મારા તરફથી એક બહુ નાનકડું સૂચન છે સૌને માટે
અને એ છે કે જો આપણે આપણા પોતાના ગમતા વિષય ઉપર, આપણા પોતાના પસંદગીના કોઈક મુદ્દા ઉપર, પછી એ થિયરીનો હોય, ઇકોનોમિક થોટનો હોય, ઇકોનોમિક જેને આપણે પ્રોબ્લેમ્સ કહીએ છીએ તેનો હોય, એવા જે કોઈ વિષયમાં આપણને રસ પડતો હોય એને વિશે તૈયારી કરીને આપણે આપણા મિત્ર પ્રોફેસર રામ બારોતરિયાને આપણે જણાવીએ અને આપણે સામેથી ઉલટ પહેરા કરીએ અને પછી એની અંદર એ તારીખો નક્કી કરે તો આપણો આ કાર્યક્રમ વધારે વ્યવસ્થિત રીતે ચાલી શકે. હું ખાસ ભારપૂર્વક એક વાત એ કહેવા માંગુ છું કે મને આમાં આટલી 8 ગોષ્ઠીઓમાં લગભગ કોઈ પણ બહેનોની હાજરી નથી વક્તા તરીકે, એ જરાક ડંખે છે. આટલી બધી આપણી અધ્યાપિકાઓ છે, અર્થશાસ્ત્રમાં પારંગત છે, ઘણું સરસ કામ કરે છે, તો આ આપણા વેબિનારને પણ, અર્થગોષ્ઠીને પણ એમનો લાભ આપે એવી મારી ખાસ અપીલ છે, એવી મારી ખાસ ઈચ્છા છે. આજના વિષયની હું બહુ ટૂંકમાં વાત કરીશ. બજેટ એ ખરેખર અર્થશાસ્ત્ર વાળાનો વિષય છે. ખરેખર જો આપણે જોવા જઈએ તો બજેટ એ રાજ્યશાસ્ત્રના માણસો માટે તો એટલું જ અગત્યનું છે અને ફાઇનાન્સના માણસો માટે પણ અગત્યનું છે. ફાઇનાન્સ અને અર્થશાસ્ત્ર વચ્ચે જરા દૂરનો સંબંધ છે, પણ એને બહુ સ્થૂળ રીતે કહેવું હોય તો એમ કહી શકાય કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ઇકોનોમિક્સના વ્યાખ્યાતા, આ બે જની વચ્ચે જેટલું અંતર છે એટલું અંતર ફાઇનાન્સ અને અર્થશાસ્ત્ર વચ્ચે છે. એટલે ફાઇનાન્સ, ઇકોનોમિક્સ અને પોલિટિકલ સાયન્સ આ ત્રણેયના છેડા બજેટમાં ભેગા થાય છે. આ બજેટની જ્યારે ચર્ચા રાજ્યસભામાં અને લોકસભામાં ચાલે છે ત્યારે આપણે જોઈએ છીએ કે એ ચર્ચામાં પણ આ જ પ્રકારની બાબતો જોવા મળે છે. બજેટ રજૂ થયું ત્યારે શેર બજાર 2300 પોઈન્ટ ઉછળ્યું, બીજે દિવસે 1100 પોઈન્ટ ઉછળ્યું. એ પણ શું બતાવે છે? બીજી બાજુ આ બજેટ એ ખરેખર અત્યારના રાજકીય પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો એનો સંદર્ભ ધરાવે છે કે કેમ તેવી પણ ટીકા છે. અને અર્થશાસ્ત્રીઓ એના બીજા મુદ્દા તરફ પણ ધ્યાન આપે છે કે એમાં મેક્રો ઇકોનોમિક એડજસ્ટમેન્ટ કયા પ્રકારની છે, એનાથી ગ્રોથ રેટ ઉપર શું અસર પડશે, એનાથી ભાવો ઉપર કેવી અસર પડશે, ડેફિસિટ આપણી કેટલી વધી અને કેટલી છે. તો આવા જુદા જુદા ઘણા પાસાઓ ઉપરથી આપણે એકંદરે કોઈ પણ બજેટનું પૃથક્કરણ કરી શકીએ છીએ. આ બજેટમાં ઘણી બધી બાબતો કહેવામાં આવી છે. સામાન્ય રીતે જે નાણામંત્રીશ્રીનું ભાષણ હોય છે એ બહુ મહત્વનું હોતું નથી, કારણ કે એ મુખ્યત્વે રાજકીય હેતુઓ સરનું હોય છે. આપણે માટે અગત્યની વસ્તુ એના પાછળના જે પાનાઓ છે, એના પાછળના જે ટેબલ્સ છે અને અગાઉના બજેટના પાછળના પાનાઓના ટેબલ્સ, એ આપણે માટે અગત્યની વસ્તુઓ છે. કારણ કે આપણે ગ્રોથ રેટની વાત કરીએ છીએ, આપણે એમ્પ્લોયમેન્ટની વાત કરીએ છીએ, આપણે ઇન્ટરનેશનલ ટ્રેડ અને રિલેશન્સની વાત કરીએ છીએ. એટલે આપણે માટે જે અગત્યનો સારભૂત ભાગ કહેવાય એ જરાક બીજા પ્રકારનો છે. એટલે આપણે આમાં કોઈ રાજકીય ચર્ચા કે એમાં પડવાને બદલે જે મૂળ મુદ્દો આપણો છે, આપણા વિષયનો જે નિસ્બત ધરાવનો ભાગ છે, એ નિસ્બત ધરાવતા ભાગની ચર્ચા કરીએ તો વધારે સારું. આપણે જાણીએ છીએ કે બેન્કિંગની દાખલા તરીકે જો ચર્ચા કરવી હોય તો આપણે એમ પણ કહી શકીએ કે બેંકોમાં આટલા બધા પૈસા ડૂબી ગયા અને લોકો પૈસા લઈને નાસી ગયા વગેરે વગેરે. બીજી બાજુ આપણે એમ કહી શકીએ કે બેન્કિંગ ક્ષેત્ર એ ફાઇનાન્સમાં, ઇન્વેસ્ટમેન્ટમાં, સેવિંગ્સને ફેસિલિટેટ કરવામાં એ કેટલી બધી રીતે ઉપયોગી છે, કેટલું મહત્વનું છે. એક ફાઇનાન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને એની એક ખાસ વિશેષતા છે, ખાસ ભૂમિકા છે. આ બજેટમાં જેમ કે શરૂઆતના જ ભાષણમાં નાણામંત્રીશ્રીએ કીધું હતું તે રીતે આમાં ઘણું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચ થવાનું છે. એટલે એને કારણે રોજગારી વધશે, એને કારણે જુદા જુદા પ્રકારની કન્સ્ટ્રક્શન માટેના મટીરિયલની ડિમાન્ડ વધશે, જેમ કે સિમેન્ટ, સ્ટીલ વગેરે. તો આને આપણે જુદા જુદા એંગલ્સથી જોઈ શકીએ અને ભારતની અત્યારની આર્થિક પરિસ્થિતિના સંદર્ભમાં એ ક્યાં ઊભું છે તેનો આપણે ખ્યાલ કરી શકીએ. એક છેલ્લો ફાઇનલ મુદ્દો મારો એટલો છે કે અત્યારની ભારતની આર્થિક પરિસ્થિતિ ખરેખર શું છે એ પોતે જ મોટો પ્રશ્ન છે.
એક બાજુ હમણાં જ IMF એમ કીધું કે ભારતનો વૃદ્ધિ દર 11% હશે અને કોઈકે વળી ટીવી ઉપરની ચર્ચામાં એમ પણ કીધું કે 15% કે 18% પણ હોઈ શકે. મને આ ટકાની બાબતમાં આપણે જ્યારે એક વખત આની GDPની ચર્ચા થઈ હતી ત્યારે મેં કીધું હતું કે ટકા અગત્યના નથી. આમાં મુદ્દો એ છે કે તમે એક ઘરના 7 કે 9 પગથિયા ઉતરી જાઓ છો. GDPમાં 9%નો ઘટાડો થાય તો 9 પગથિયા, 7% ઘટાડો થાય 7 પગથિયા. આપણે 7 પગથિયા નીચે ઉતર્યા છીએ અને પછી આપણે એમ કહીએ છીએ કે અમે 11 પગથિયા ચડીએ છીએ. તો પેલા ઉપર જે 7મા પગથિયે પહેલા નીચે ઉતરતા હતા ત્યાંથી આપણે ગણીએ તો 4 જ પગથિયા ચડ્યા અને નીચેથી ગણીએ તો આપણે એમ કહીએ કે ભાઈ આવું તો ક્યારેય નહોતું થયું, એટલો 11%નો અમે વૃદ્ધિ દર હાંસલ કર્યો. એટલે આંકડા પણ બહુ સાચવીને સમજીને વાપરવા જોઈએ છે અને આંકડાની બાબતમાં પણ ઘણી બધી અસ્પષ્ટતાઓ છે. એક તાજેતરનું પુસ્તક અરુણ કુમારનું બહાર પડ્યું છે અને એ જો તમે જોશો એની વિશેની ચર્ચા કરણ થાપર સાથેની છે. એ જોશો તો એમાં પણ દેખાશે કે ભારતીય અર્થતંત્રની ખરેખર પરિસ્થિતિ વિશે જુદા જુદા મત છે. આપણે અરુણ કુમારની વાત સ્વીકારી લેવાની કઈ જરૂર નથી, પણ આપણી પાસે એક અભ્યાસનો મુદ્દો મળે છે અને ભારતીય અર્થતંત્રની પરિસ્થિતિ શું છે અને કઈ દિશામાં આપણે જઈ રહ્યા છીએ, કેવી ક્રાઇસિસ આવી રહી છે અથવા કેવું સારું બની રહ્યું છે, એ બંને વિશે આપણે નિષ્પક્ષ અને તટસ્થ ભાવે આપણી આવડત પ્રમાણે ચર્ચા કરી શકીએ એમ છીએ. એટલે મને આનંદ છે આજે 3 ખરેખર અભ્યાસુ મિત્રો આપણી સાથે છે. પાર્થ તો ને હું વર્ષોથી ઓળખું છું ને હું કદાચ એને તુકારીને બોલાવું, એટલા બધા અમે નજીક છીએ. જોનને પણ એવી જ રીતે વારંવાર વિદ્યાનગરમાં મળીએ છીએ. તુષારભાઈ તો એમના અભ્યાસથી તો છે જ જાણીતા, પણ એમની વિશેષતા એ છે કે ઘણા બધાને સાથે લઈને ચાલે છે અને એને કારણે તુષારભાઈનું જે સમજ, આવડત, અનુભવ છે એ ઘણા બધા અધ્યાપકોમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં વિશેષ કરીને એ ખાસું એવું ફેલાયું છે અને એમના માર્ગદર્શન નીચે આમે બધા ઘણા મિત્રો કામ કરે છે. એટલે આ ત્રણેય મિત્રો પાસેથી આપણને ખૂબ જ સરસ વિગતો મળશે અને ચર્ચાઓ સારી થશે એવી મારી આશા છે. પણ ફરી એકવાર હું ભારપૂર્વક કહું કે આપણે હવે જે બોલવાના છે એ મુદ્દાઓ વિશે રામભાઈ સાથે ચર્ચા કરીએ. મુદ્દાઓ શું છું, જેમ કે કાર્લ માર્ક્સના સિદ્ધાંત વિશે કહી શકાય અથવા કાર્લ માર્ક્સની થિયરી અથવા એનું પ્રેડિક્શન, માર્ક્સનું એનાલિસિસ, એવી રીતે મૂડીવાદની ચર્ચા થઈ શકે. માર્ક્સવાદ, મૂડીવાદ અને ગાંધીવાદ આવી પણ ચર્ચા થઈ શકે. આ બધા ઉપરાંત અમર્ત્ય સેનનું અર્થકારણ અથવા અર્થશાસ્ત્ર એની વિશે ચર્ચા થઈ શકે. કોઈ લેટેસ્ટ જેને નોબેલ ઇનામ મળ્યું હોય એની વિશે આપણે ચર્ચા કરી શકીએ. અને આ બધાની સાથે સાથે ભારતીય અર્થતંત્રની જે વિશેષતાઓ છે, મર્યાદાઓ છે, મુશ્કેલીઓ છે, એ બધાની પણ ચર્ચા થાય. આંતરરાષ્ટ્રીય રીતે જે નવો ઇકોનોમિક ઓર્ડર હવે ઊભો થઈ રહ્યો છે એની પણ આપણે ચર્ચા કરી શકીએ. એટલે મિત્રો, વાતો કરવાનું તો ખૂબ છે અને આપણી મને આ જરાક હળવાશથી કહેવાનું મન થાય છે કે આપણી આ ડબ્બા ઉજાણી છે. બધા પોતપોતાનો ડબ્બો લઈને આવે છે અને સરસ વાનગીઓ લઈને આવે છે. એ આપણે બધા સાથે બેસીને માણીએ છીએ. તો હું હવે રામભાઈને વિનંતી કરું કે કાર્યક્રમ આગળ ચલાવે. રામભાઈ. થેન્ક યુ. આપે જે ખાસ કરીને મને જ્યાં સુધી લાગે છે વર્ગે છે ત્યાં સુધી અધ્યાપક મિત્રોને વિનંતી અને તેમના સંપર્કમાં પણ કોઈ તજજ્ઞ મિત્રો સારું સંશોધન કાર્ય કરતા હોય અને અર્થશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરતા હોય તો એ મિત્રો જો સામેથી આવી અને સંપર્ક કરશે તો વધારે ગમશે. આમ તો હું બધાનો તજજ્ઞનો છે એ સંપર્ક કરવા માટે પ્રયત્નો કરું છું. આમ છતાં કોઈ સામેથી આવીને કહેશે કે આ મિત્ર છે અને સારું અર્થશાસ્ત્રમાં જ્ઞાન ધરાવે છે અને આપણી અર્થગોષ્ઠીમાં તજજ્ઞ તરીકે સેવા છે એ આપવા માંગે છે તો વિશેષ ગમશે અને તો આપણે આ અર્થગોષ્ઠીને વધુ ફળદાયી છે એ બનાવી શકશું. તો આટલી વાત કરીને હવે આપણે છે એ જે ચર્ચાઓ કરવાની છે એમાં સૌ પ્રથમ હું વિનંતી કરું શ્રી પાર્થ જોશી સાહેબને કે તેઓ આજના આ પેનલ ડિસ્કશનના પેનલિસ્ટ તરીકે દેવું બેન્કિંગ અને નાણાં ઉપર છે એ પોતાની વાત બજેટના અનુસંધાને કરે. પ્લીઝ વેલકમ પાર્થ જોશી સાહેબ. થેન્ક યુ સર. માનનીય રોહિતભાઈ શુક્લ સાહેબ, માનનીય તુષારભાઈ હાથી સાહેબ,
માનનીય ડૉક્ટર જોન પરમાર સાહેબ અને અર્થશાસ્ત્રના સૌ ચાહક મિત્રો, એક મીઠી મૂંઝવણ છે કે હું ક્યાંથી શરૂ કરું. તેમ છતાં પણ બજેટ એટલે શું ત્યાંથી આપણે શરૂઆત કરીએ. હું બંને લેંગ્વેજમાં થોડું થોડું બોલીશ તો ચાલશે રોહિત સર? Okay, go ahead. ઓકે, થેન્ક યુ સર. વોટ બજેટ મીન્સ ફોર? બજેટ એટલે શું? તો એના મેં કુલ 4 ભાગ પાડ્યા છે. પહેલો ભાગ છે ઇકોનોમી, બીજો ભાગ છે ઇન્વેસ્ટર્સ એન્ડ માર્કેટ, ત્રીજો ભાગ છે બિઝનેસ, ચોથો ભાગ છે કન્ઝ્યુમર્સ અને ટેક્સ પેયર્સ એટલે આપણે. તો ઓવરઓલ શું છે આ બજેટની અંદર? તો ઇકોનોમીની દ્રષ્ટિએ પહેલા હું જોઈશ. A big fiscal stimulus to support demand and economic recovery. આ પહેલો મુદ્દો છે. બહુ મોટી રાજકોષીય સ્ટિમ્યુલસ એટલે રાજકોષીય દેવું કરીને બજેટને અર્થતંત્રને આગળ વધારવાનું છે એવું આ બજેટમાં કહેવાયું છે. 5.4 લાખ કરોડ કેપિટલ સ્પેન્ડિંગ છે to push infrastructural facility to help revive the investment. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીને જો આપણે રિવાઇવ કરશું તો રોજગારી વધશે. એને માટે 5.4 લાખ કરોડ ખર્ચવાના છે. બેડ બેંક વિશે પણ કહેવાયું છે. ટુ એડ્રેસ એનપીએ, આપણને ખબર છે કે બેંકોની નેટ એસેટ વેલ્યુ એ ઘટી રહી છે, નોન પરફોર્મિંગ એસેટ ઘટી રહી છે. તો અહીંયા બેડ બેંક્સ ટુ એડ્રેસ એનપીએસ, એલાઉઇંગ બેંક ટુ ફોકસ ઓન લેન્ડિંગ. એટલે લેન્ડિંગ તમે જ્યારે કરતા હો, જ્યારે વ્યાજ આપતા હો ત્યારે એની ઉપર ફોકસ કરવું કે જે વલનરેબલ કન્ઝ્યુમર્સ છે એને લેન્ડિંગ ન કરવું. પણ અહીંયા બહુ મોટો વિટંબણા છે કે આ કોણ નક્કી કરશે? શું બેંક મેનેજર નક્કી કરશે? આરબીઆઈ નક્કી કરશે? આના જો ગ્રીવન્સીસ આવશે તો એ ગ્રીવન્સીસ કઈ રીતે સોલ્વ થશે? ક્વેશ્ચન માર્ક. નો ડાયરેક્ટ હેલ્પ ટુ સ્ટ્રેસ્ડ સેક્ટર્સ could hit recovery and burden banks. આ 3 મુદ્દા ઇકોનોમીની દ્રષ્ટિએ મહત્વના છે. ઇન્વેસ્ટર્સ અને માર્કેટ માટે નો ટીડીએસ ઓન ડિવિડન્ડ પેમેન્ટ ટુ આરઈઆઈટી એન્ડ ઇન્વેટ વીઆઈટી એન્ડ લોઅર ટ્રીટી રેટ્સ ટુ ડિવિડન્ડ ટુ એફપીઆઈસ ટુ એન્કરેજ ઇન્વેસ્ટમેન્ટ. એટલે ટીડીએસ નહીં કાપવામાં આવે એવું કહે છે ટૂંકમાં. Mutual fund can be bigger inflows as tax rules ranging for ULIP levels. એટલે મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણો વધશે વગેરે વગેરે વગેરે. હાયર બોરોઈંગ થશે, could rise interest rate which turn may hurt stock market. લોકો વધારે પૈસા ઉપાડશે તો સ્ટોક માર્કેટની અંદરથી પૈસા એટલે પ્રોફિટેબિલિટી અત્યારે વધી રહી છે, લોકો પૈસા ઉપાડે છે તો એ કદાચ મંદીનું મોજું એક આવે સ્ટોક માર્કેટની અંદર એવી શક્યતા રહેલી છે. બિઝનેસની દ્રષ્ટિએ જોઈએ તો એસેટ મોનેટાઇઝેશન છે, ફર્ધર ચેન્જીસ છે, સ્ટાર્ટઅપ છે, આટલું બધું બિઝનેસની અંદર છે. હું થોડુંક ટૂંકું કરી નાખું છું. કન્ઝ્યુમર્સ અને ટેક્સ પેયર્સ. કન્ઝ્યુમર્સ could see many goods becoming expensive but get no tax relief. આપણા માટે relief for taxpayers as past assessment can be opened only up for the 3 years. એટલે જે પહેલાના કરનું માળખું હતું એનું એ જ યથાવત રહે છે. એટલે આપણે એની અંદર કોઈ બદલાવ કર્યો નથી સરકારે. એ એક રાહત છે. એટલે લોકો રાહતની રીતે જોવે છે, કંઈ નવું આપ્યું નથી. ડિફિકલ્ટ ટુ evade tax on capital gains and interest. Fury-filled forms to include details. એટલે કેપિટલ ગેઇન ટેક્સ એમને યથાવત રાખ્યો છે, એની અંદર કોઈ વધારો નથી કર્યો એ વાત છે. ટોટલ એક્સપેન્ડિચર જે કુલ જીડીપીના 15.6% થવાનો છે. પ્રાઇવેટાઇઝેશન એન્ડ નોન સ્ટ્રેટેજિક પીએસયુ ઓનલી ફ્યુ સ્ટ્રેટેજિક વન્સ ટુ બી રિટાર્ડેડ. 35,000 કરોડ વેક્સિનેશન પાછળ કોરોનાની અંદર ખર્ચવાના છે. એગ્રી ઇન્ફ્રા સેસ નાખ્યો છે લગભગ 3,000 કરોડનો. ટોટલ ફિસ્કલ ડેફિસિટ ફાઇનાન્શિયલ યર FY22 ની અંદર
9.5% રહેવાની ધારણા છે. અત્યારે 6.8% છે. 1.75 લાખ કરોડ સેલ ઓફ ટાર્ગેટ છે, એટલે કે પ્રાઇવેટાઇઝેશન કરવાનું ટાર્ગેટ છે. ફાઇનાન્શિયલ યર 22ની અંદર 32,000 કરોડનું ટાર્ગેટ છે. 14.4% નોમિનલ ગ્રોથ જીડીપીનો છે ફાઇનાન્શિયલ 22ની અંદર, અને 6.68 લાખ કરોડ બોરોઈંગ લોડ છે, એટલે આપણે જે દેવું ઉપાડીએ છીએ એનો લોડ છે. નેટ માર્કેટ બોરોઈંગ ફાઇનાન્શિયલ યરની અંદર ટોટલ બોરોઈંગ છે 15.7 લાખ કરોડ. તો આ ઓવરઓલ પિક્ચર છે. હવે એની માઇક્રો એનાલિસિસ હું કરું છું. ગ્રોસ ટેક્સ કલેક્શન છે FY20, FY21 રિવાઇઝ એસ્ટિમેટ, FY22 બજેટરી એસ્ટિમેટ. 20,10,59 કરોડ FY20 ની અંદર ગ્રોસ ટેક્સ કલેક્શન, 19,280 કરોડ FY21 ની અંદર રિવાઇઝ એસ્ટિમેટ, 22,17,59 કરોડ FY22 બજેટરી એસ્ટિમેટ. હવે આટલું બધું આ ટેક્સ કલેક્શન ક્યાંથી આવશે 2022ની અંદર? બરોબર, તો 56,01,000 કરોડ પર્સનલ ઇન્કમ ટેક્સમાંથી આવશે, 5,47,000 કરોડ કોર્પોરેટ ટેક્સમાંથી આવશે, 1,36,000 કરોડ કસ્ટમમાંથી આવશે, 3,35,000 કરોડ એક્સાઇઝમાંથી આવશે, 6,30,000 કરોડ જીએસટીમાંથી આવશે, અને 8,059 કરોડ એ અધર કે અન્યમાંથી આવશે. હવે કોને મળશે ફાઇનાન્શિયલ 22ની અંદર? તો 15,45,396 કરોડ કેન્દ્રને મળશે, 66,55,63 કરોડ રાજ્યોને મળશે, અને 61,000 કરોડ આપત્તિ રિલીફ માટે વપરામાં આવશે. આ ક્રોસ ટેક્સ કલેક્શન છે ઓવરઓલ બજેટનું. જે બજેટની અંદર બિલોરી કાચ મૂકીને જે જોયું એના ફાઇનાન્શિયલ એનાલિસિસની અંદર, તો મને આવું દેખાયું છે. એટલે ટોટલ ગ્રોસ ટેક્સ કલેક્શન કરતા જેને મળવાનું છે એ ઓછું છે. એટલે બીજું રિઝર્વમાં રહેશે એમ આપણે ધારી લઈએ છીએ. કેપિટલ રિસિપ્ટ જોવા જઈએ, બિન દેવાકીય કેપિટલ રિસિપ્ટ ફાઇનાન્શિયલ યર 2020ની અંદર 68,620 કરોડ, 46,497 કરોડ ફાઇનાન્શિયલ યર 21 રિવાઇઝ એસ્ટિમેટ, 1,88,000 કરોડ ફાઇનાન્શિયલ 22 બજેટરી એસ્ટિમેટ. આની અંદર જે સમાવિષ્ટ ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રોસીડ જે છે એ 50,304 કરોડ 20ની અંદર, 32,000 કરોડ 21 રિવાઇઝ એસ્ટિમેટ, 1,75,000 કરોડ 22 બજેટરી એસ્ટિમેટ. હવે લોન રિકવરી જોઈએ. આની અંદર મારે બેન્કિંગ ઉપર જોવાનું છે, એટલે હું આંકડાઓનું પૃથ્થકરણ આ કરી રહ્યો છું. જે મને આંકડાઓ મળ્યા છે બજેટ ટેક્સમાંથી, અન્ય બજેટોમાંથી, અન્ય બજેટની કમ્પેરિઝન પણ અહીંયા કરી છે, અને રિવાઇઝ એસ્ટિમેટ પણ મેં કાઢેલા છે. એની ઉપરથી બજેટરી એસ્ટિમેટ આપણને આપેલા છે. તો લોન રિકવરી છે એ 18,316 કરોડની ફાઇનાન્શિયલ 20ની અંદર, 14,497 કરોડ ફાઇનાન્શિયલ યર 21ની અંદર રિવાઇઝ એસ્ટિમેટ, 13,000 કરોડ ફાઇનાન્શિયલ યર 22 બજેટરી એસ્ટિમેટ. હવે ટોટલ બજેટ સાઇઝ કેટલી છે? કુલ બજેટ ખર્ચ એક્સપેન્ડિચર, ટોટલ બજેટરી એક્સપેન્ડિચર કેટલો છે? 23,15,113 કરોડ ફાઇનાન્શિયલ યર 19ની અંદર હતો, જે વધીને ફાઇનાન્શિયલ યર 20ની અંદર 26,86,330 કરોડ થયો. જે એસ્ટિમેટ છે રિવાઇઝ એસ્ટિમેટ 21નો એ 34,50,305 કરોડનો છે. માઇન્યુટ ફેરફાર છે બજેટરી એસ્ટિમેટની અંદર 22ની અંદર 34,83,236 કરોડનો છે કુલ ખર્ચ. બજેટરી એસ્ટિમેટ છે એટલે બજેટની અંદર આપેલો છે. હવે આ ક્યાં જશે ટકાવારીની અંદર? ફાઇનાન્શિયલ 21માં
2021ની અંદર ટકાવારીની અંદર આ જે ખર્ચાઓ છે એ ક્યાં ક્યાં જશે એનું બાયફર્ગેશન મેં કરેલું છે ટકાવારીની અંદર. 9% સબસિડી પાછળ, 10% ફાઇનાન્સ કમિશન ને અન્ય ટ્રાન્સફર પાછળ, 16% કરવેરામાં જે રાજ્યનો ફાળો છે એની પાછળ, 5% પેન્શનની પાછળ, 8% સંરક્ષણ પાછળ, 20% વ્યાજ અને પેમેન્ટ પાછળ, 13% કેન્દ્રીય સ્કીમો પાછળ, જે કેન્દ્ર જે સ્કીમો કરે છે એની પાછળ, 9% કેન્દ્ર દ્વારા સ્પોન્સર્ડ જે સ્કીમો થયેલી છે જે રાજ્યોને આપમેળે મળે છે એની પાછળ, અને 10% અન્ય. આ રીતનું કંઈક ચિત્ર ઉપસે છે. હવે આ કઈ રીતે વધ્યો, હાઉ ઇટ હેઝ ગ્રોન, આ જે વધારો છે ટકાવારીની અંદર એ કઈ રીતે વધ્યો, હાઉ ઇટ્સ ગ્રોન. 8.8% વધારો 2019ની અંદર, એમાંથી વધીને 16.3% વધારો 20ની અંદર, એનીથી વધીને કોવિડને કારણે, જો બાનું બહુ સરસ છે, કોવિડ 28.44%, 21 રિવાઇઝ એસ્ટિમેટ, અને 0.95% કે અમે 22ની અંદર 0.95% જ વધારો કરીશું, એટલે બજેટરી એસ્ટિમેટ 0.95%. આવો સ્માર્ટ મૂવ, આ ભયંકર સ્માર્ટ મૂવ છે. આપણે પહેલેથી ગણવા જઈએ કે આટલા 1000 કરોડ રૂપિયા એની અંદર ખર્ચવાના છે, બરોબર, તો એની અંદર આપણને સીધી ખબર પડે છે કે આ લોકોએ આંકડા સાથે રમત કરીને એમ કહ્યું, જો 28.44% 21ની અંદર રિવાઇઝ એસ્ટિમેટ એ લોકોએ મૂક્યો, અને પછી 0.95% એ 22ની અંદર બજેટરી એસ્ટિમેટ, એટલે 21ની અંદર જ પહેલા વધારે કરી નાખ્યો છે. 20ની અંદર પણ વધારે હતો, ડબલ જેટલો હતો 19ની સરખામણીએ. તો આ એક ચિત્ર તમારી સામે રજૂ કરું છું. બીજું ચિત્ર છે કેપિટલ એક્સપેન્ડિચર, મૂડી ખર્ચ. કુલ મૂડી ખર્ચ 9,77,280 કરોડ 2020ની અંદર. એનો આંકડો રિવાઇઝ એસ્ટિમેટ 21ની અંદર જોઈએ 1,84,651 કરોડ, અને 22ની અંદર જોવા જઈએ બજેટરી એસ્ટિમેટ 1,01,37,067 કરોડ. જુઓ, આ કુલ મૂડી ખર્ચ છે. હવે પોર્શન ફંડેડ ફ્રોમ બજેટ, આમાંથી જે પોર્શન લીધો બજેટમાંથી એ કેટલું ફંડેડ થયું છે બજેટ, તો એની વાત કરીએ તો એની અંદર 3,35,726 કરોડ 20ની અંદર હતું, બરોબર. 21 રિવાઇઝ એસ્ટિમેટ 4,39,163 કરોડ, અને 22ની અંદર એક્સપેક્ટેડ બજેટરી એસ્ટિમેટ 5,54,236 કરોડ. આ પોર્શન ફંડેડ ફ્રોમ બજેટ છે. અધર સોર્સિસ ફાઇનાન્શિયલ 22ની અંદર એ લોકોને જરૂર પડશે, એટલે અધર સોર્સિસ ક્યાંથી આવશે કે રેલવે મંત્રાલય દ્વારા 1,07,758 કરોડ ઉઘરાવવાના છે, અને અન્ય જાહેર ક્ષેત્રો કે અધર પબ્લિક સેક્ટર એન્ટિટીઝમાંથી 4,75,073 કરોડ ઉઘરાવવાના છે. આ એમની એક્સપેક્ટેડ રેવન્યુ છે કેપિટલ એક્સપેન્ડિચરની, બરોબર. તો હવે ખાધ વિશે જોઈએ. બજેટરી ડેફિશિયટ, એમાં રેવન્યુ ડેફિશિયટ એટલે કે મહેસૂલી ખાધ ના મથાળા હેઠળ આપણે જોઈએ ફાઇનાન્શિયલ 2020ની અંદર 6,66,545 કરોડની હતી. 21ની અંદર રિવાઇઝ એસ્ટિમેટ 14,55,989 કરોડ, અને ફાઇનાન્શિયલ 22 બજેટરી એસ્ટિમેટ 11,40,576 કરોડ રેવન્યુ ડેફિશિયટ, ખાલી રેવન્યુ ડેફિશિયટ. ફિસ્કલ ડેફિશિયટ, રાજકોષીય ખાધ, આની ઉપર આપણે બહુ મોટો ભાર મૂકીએ છીએ. રેવન્યુ ડેફિશિયટ પણ અગત્યની છે, મહેસૂલી ખાધ પણ અગત્યની છે, એની કરતાં રાજકોષીય ખાધ પણ વધારે અગત્યની છે. 9,33,651 કરોડ 20ની અંદર, 18,48,655 કરોડ 21 રિવાઇઝ એસ્ટિમેટ, 15,06,812 કરોડ 22 રિવાઇઝ બજેટરી એસ્ટિમેટ. હવે આ રાજકોષીય ખાધને ફાઇનાન્સ કરવા માટે ફાઇનાન્સિંગ ધી ફિસ્કલ ડેફિશિયટ ઇન ફાઇનાન્શિયલ યર 22 ઓનલી,
માત્ર 22 ની અંદર આ ફાઇનાન્સ કરવા માટે રાજકોષીય ખાધને આ ક્યાંથી આવશે આ પૈસા, એટલે આ દેવું ક્યાંથી આપણે કરીશું, બરોબર. જાહેર દેવું છે, રાજકોષીય ખાધના જે 3 સંસાધનો છે, કરવેરા, જાહેર દેવું ને જાહેર ખર્ચ, તો એમાંથી ફાઇનાન્સિંગ કરવા માટે 9,67,708 કરોડ એ માર્કેટ બોરોઈંગ છે સાહેબ. મારા ને તમારા ખિસ્સામાંથી એ માર્કેટ બોરોઈંગ જવાનું છે, બરોબર. 3,91,927 કરોડ સિક્યુરિટી અગેન્સ્ટ સ્મોલ સેવિંગ, આપણા માટે ખર્ચવાના સિક્યુરિટી અગેન્સ્ટ સ્મોલ સેવિંગ. 20,000 કરોડ સ્ટેટ પ્રોવિડન્ટ ફંડ, 54,280 કરોડ અધર રિસિપ્ટ, 1,514 કરોડ બાહ્ય દેવું એક્સટર્નલ ડેટ, 71,383 કરોડ ડ્રોડાઉન ઓફ કેશ બેલેન્સ. આખું ચિત્ર છે, આખું, બરોબર. ફિસ્કલ ડેફિસિટ એન્ડ ડેટ ટાર્ગેટ, જીડીપીના ટકાવારીની અંદર જીડીપી, રાજકોષીય ખાધ ફાઇનાન્શિયલ યર 20 ની અંદર 4.6%, રેવન્યુ જે ડેફિસિટ હતી એ 3.3%. 21 રિવાઇઝ એસ્ટિમેટ રાજકોષીય ખાધ 9.5% કુલ જીડીપીના, અને રેવન્યુ ડેફિસિટ કુલ જીડીપીના 7.5%. ફાઇનાન્શિયર 22 ની અંદર બજેટરી એસ્ટિમેટ છે રાજકોષીય ખાધના 6.8% કુલ જીડીપીના, 6.8% સાહેબ, અને રેવન્યુ ડેફિસિટ 5.1% કુલ જીડીપીના. હવે રેવન્યુ એઝ જીડીપી ગ્રોથ, બરોબર. એની અંદર જોઈએ ગ્રોસ ટેક્સ રેવન્યુ અને નોન ટેક્સ રેવન્યુ બે મથાળા હેઠળ. 20 ની અંદર રિવાઇઝ એસ્ટિમેટ એ લોકોએ કર્યો ગ્રોસ ટેક્સ રેવન્યુનો 9.9% અને નોન ટેક્સ રેવન્યુ 1.6%. 21 ની અંદર બજેટરી એસ્ટિમેટ 9.8% ગ્રોસ ટેક્સ રેવન્યુ અને એની સામે નોન ટેક્સ રેવન્યુ 1.1% કુલ જીડીપીના. 22 બજેટરી એસ્ટિમેટ ની અંદર ગ્રોસ ટેક્સ રેવન્યુ 9.9% અને નોન ટેક્સ રેવન્યુ 1.1% સાહેબ. આખું ચિત્ર છે કુલ જીડીપીના. હવે જીડીપી કેટલો વધશે, એની એક્સપેક્ટેડ ગણના કેટલી છે એ વિશે આપણે પછીથી વાત કરીશું, પણ અત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ લાયબિલિટી જીડીપીના કુલ કેટલી ટકાવારી છે, નેટની અંદર છે. ફાઇનાન્શિયર 20 ની અંદર 50.3% લાયબિલિટી હતી એ લોકોની, નેટ લાયબિલિટી સેન્ટ્રલ ગવર્મેન્ટની, પર્સન્ટેજ ઓફ જીડીપી. 21 રિવાઇઝ એસ્ટિમેટ 62.2% સાહેબ લાયબિલિટી છે, ચૂકવવાનું છે. 22 ની અંદર બજેટરી એસ્ટિમેટ 60.1%, માર્જિન ઉપર ઘટાડો કર્યો છે. ટ્રીટી છે આ જરા, બરોબર. હવે આ આખી ખાધની આખી વાત કરી મેં ટકાવારીની અંદર. કોઈને ક્યાંય પૂછવું હોય કે કાંઈ એડ કરવું હોય તો મોસ્ટ વેલકમ સર. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એની વિશે થોડીક વાત કરી લઈએ. ટોટલ ફંડ ટ્રાન્સફર 1,90,871 કરોડ 2019 ની અંદર કર્યા. હજી કહે છે 3,29,796 કરોડ 20 ની અંદર કર્યા. 2,56,308 કરોડ 21. 27મી ડિસેમ્બર 2020 નો આંકડો સાહેબ, 2,56,308 કરોડ આટલું ટોટલ ફંડ ટ્રાન્સફર કર્યું ડાયરેક્ટ બેનિફિટની અંદર. હવે એમાંથી એલિજિબલ બેનિફિશિયરી કેટલી છે, 124 કરોડ 2018 ની અંદર હતા. આ બધા નોન યુનિક બેનિફિશિયરીઝ છે. આ બેનિફિશિયરીઝની જે વાત કરીએ છીએ નોન યુનિક બેનિફિશિયરીની માત્ર વાત કરીએ છીએ. 129.2 કરોડ 2019 ની અંદર, 137.6 કરોડ ફાઇનાન્શિયલ 20 ની અંદર, 13.4 લાખ કરોડ કેશ સ્વરૂપે કે અન્ય રીતે 2014 થી ટ્રાન્સફર થાય એમ આ લોકો કહે છે. એની અંદર આ આંકડાઓ આવી ગયા, એની અંદર આ આંકડાઓનો સમાવેશ થઈ ગયો. કુલ સ્કીમ છે 221 કેશની સ્કીમ છે, 44 એ અન્ય સ્કીમો છે, ઇનકાઇન્ડ સ્કીમો, અને 57 મિક્સ સ્કીમો છે જે 51 મંત્રાલયને આવરી લે છે. એટલે 51 મંત્રાલયને એ વહેંચી નાખવામાં આવી, એના ભાગ પાડી નાખવામાં આવ્યા. 1.78 લાખ કરોડ ગેઇન થયો છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી લોકોને, એવું આ ડેટા કહે છે.
બરોબર. ત્યાર પછી છે ડિસઇન્વેસ્ટમેન્ટ રિસિપ્ટ, પ્રાઇવેટાઇઝેશન તરફ આગળ જવા માટે. ગ્લોબલાઇઝેશન અને પ્રાઇવેટાઇઝેશન, એલપીજી, લિબરલાઇઝેશન, ગ્લોબલાઇઝેશન અને પ્રાઇવેટાઇઝેશન, ડિસઇન્વેસ્ટમેન્ટ કરોડની અંદર. બજેટની રીતે હું કહું છું. પહેલા બજેટ 16-17માં 56,500 કરોડ, એકચ્યુઅલ 46,246 કરોડ, 17-18 1 લાખ કરોડ બજેટનું હતું અને એકચ્યુઅલ હતું 1,45,000 કરોડ. 2018-19ની અંદર 80,000 કરોડ એકચ્યુઅલ બજેટનું હતું અને એકચ્યુઅલ હતું 18-19ની અંદર 94,726 કરોડ. ડિસઇન્વેસ્ટમેન્ટ વધ્યું છે એકચ્યુઅલ. 2019-20ની અંદર 65,000 કરોડ બજેટરી હતું એક્સપેક્ટેડ. એની સામે ગેઇન જે થયો એટલે જે વેચ્યા એકચ્યુઅલ 19-20ની અંદર એ 50,304. 20-21ની અંદર 2,10,000 બજેટનો આંકડો છે અને એકચ્યુઅલ જે છે 19,499. So far in financial 21, government has 19,499 કરોડ ગવર્મેન્ટ પાસે છે એવું ગવર્મેન્ટ કહે છે. બરોબર. આટલા રૂપિયા ડિસઇન્વેસ્ટમેન્ટથી એમની પાસે મળેલા છે. હવે ગવર્મેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ કેટલા છે આંકડાની અંદર આખા દેશની અંદર? 3,72,113 2019ની અંદર. બરોબર. 3,33,9,947 2020 માર્ચ 1 મુજબ. 34,14,226 2021ની અંદર. જુઓ આ ગવર્મેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ છે એ લોકોને પે કેટલો કર્યો? 1,53,263 કરોડ ફાઇનાન્શિયલ 21-20ની અંદર, 1,57,259 કરોડ 21 રિવાઇઝ એસ્ટિમેટ, 1,63,858 કરોડ 22 બજેટરી એસ્ટિમેટ. હવે એલાઉન્સીસ કેટલા છે? 74,364 કરોડ ફાઇનાન્શિયલ 20ની અંદર 2020ની અંદર, 47,646 કરોડ 21 રિવાઇઝ એસ્ટિમેટ, 88,002 કરોડ બજેટરી એસ્ટિમેટ 22ની અંદર. બરોબર. ત્યાર પછી જોવા જઈએ તો નોન ટેક્સ રેવન્યુ કેટલી છે. આની પછી ટેક્સની ઉપર આવીએ. નોન ટેક્સ રેવન્યુ ટોટલ ટેક્સ કલેક્શન કેટલું 20ની અંદર? તો 3,27,157 કરોડ 20ની અંદર, 2,10,652 કરોડ 21 રિવાઇઝ એસ્ટિમેટ, 2,43,028 કરોડ 22 બજેટરી એસ્ટિમેટ. હવે આના કમ્પોનન્ટ કયા છે? ફાઇનાન્શિયલ 2022 માટેના આ ટેક્સ રેવન્યુના ટેક્સ કલેક્શનના નોન ટેક્સ રેવન્યુના ટોટલ ટેક્સ કલેક્શનના કયા કયા કમ્પોનન્ટ છે? તો ક્યાંથી આવશે ટૂંકમાં? 10,35,038 કરોડ ડિવિડન્ડ એન્ડ પ્રોફિટ માંથી આવશે. 53,987 કરોડ ટેલિકોમ લેવીઝ માંથી આવશે. 11,541 કરોડ ઇન્ટરેસ્ટ રિસિપ્ટ માંથી આવશે. 73,962 કરોડ અન્યમાંથી આવશે. હવે એક્સપેક્ટેડ ડિવિડન્ડ કેટલું છે આરબીઆઈ અને બેંકો અને એફઆઈઆઈસનું? એ 53,511 કરોડનું છે. આ આખું પિક્ચર આપણને આપણી સામે દીવા જેવું થોડુંક તારવીને જુદા જુદા બજેટોની સરખામણી કરીને જુદા જુદા ડેટાઓને સમરાઇઝ કરીને મેં મૂકેલું છે. ટ્રાન્સફર ટુ યુટીએન સ્ટેટ એટલે રાજ્યો અને કેન્દ્રીય શાસિત પ્રદેશોને આમાંથી ટ્રાન્સફર કેટલું થશે? કુલ ટ્રાન્સફર છે 2020ની અંદર 11,45,487 કરોડ, 21 રિવાઇઝ એસ્ટિમેટ 13,13,937 કરોડ, 2022 બજેટરી એસ્ટિમેટ 13,88,502 કરોડ. ઓફ વિચ ડિવેલ્યુએશન ઓફ ટેક્સીસ એ કેટલા છે કે 6,65,563 કરોડ એન્ડ અધર્સ ફોર ફાઇનાન્શિયલ 22 2,20,843 કરોડ ફાઇનાન્સ કમિશન અને ગ્રાન્ટમાં જશે અને
5,02,096 કરોડ અધરમાં. હવે કેટલાક મુદ્દાઓ મેં તારવ્યા છે, લગભગ 5 મુદ્દાઓ મેં તારવ્યા છે આ સિવાયના. બજેટ સ્પાઇક એઝ એક્સપેન્ડિચર રાઇઝિસ, જીડીપી ફોલ્સ ઓફ ટોટલ જીડીપી બજેટની અંદર 13.2% ફાઇનાન્શિયલ 20ની અંદર, 17.7% ફાઇનાન્શિયલ યર 21 રિવાઇઝ એસ્ટિમેટ, 15.6% ફાઇનાન્શિયલ યર 22 બજેટરી એસ્ટિમેટ. બીજું છે સબસિડી goes up sharply as government support vulnerable group. કુલ સબસિડી 1 લાખ કરોડની અંદર જોઈએ, કુલ સબસિડી 1 લાખ કરોડની અંદર, તો 2.62 લાખ કરોડ ફાઇનાન્શિયલ 20ની અંદર સબસિડી આપી, 6.49 લાખ કરોડ 21 રિવાઇઝ એસ્ટિમેટ, 3.7 લાખ કરોડ 22 બજેટરી એસ્ટિમેટ. સબસિડી આપવાના નથી સાહેબ, કોવિડનો ખર્ચો વધારે છે એમ કહીને, બરોબર. સૌથી વધારે 21ની અંદર એ લોકોએ 6.39 લાખ કરોડ સબસિડીની અંદર આપવાના છે એવું રિવાઇઝ એસ્ટિમેટની અંદર કહ્યું છે. 22ની અંદર સબસિડી ધીરે ધીરે ઓછી થશે, 3.7 લાખ કરોડ બજેટરી એસ્ટિમેટ છે સાહેબ. ત્રીજો મુદ્દો છે ટેક્સ રેવન્યુ એક્સપેક્ટેડ ટુ પોસ્ટ મોડેસ્ટ રિકવરી, ગ્રોસ ટેક્સ કલેક્શન એઝ પર્સન્ટેજ ઓફ જીડીપી. એના આંકડાઓ મેં તારવ્યા છે. 9.88% 2020ની અંદર, 9.75% 21 રિવાઇઝ એસ્ટિમેટ, 9.95% 22 બજેટરી એસ્ટિમેટ સાહેબ, બરોબર. ચોથો મુદ્દો છે આફ્ટર સ્પાઇક મનરેગા MGNREGS. તો એની અંદર શું છે, એની અંદરના આંકડાઓ કયા છે? આ થોડુંક ખોદીને મેં કામ કરેલું છે, બહુ બધા આંકડાઓ હતા મારી પાસે, પુષ્કળ આંકડાઓ હતા, લગભગ 250 પાના જેટલા આંકડાઓ હતા, અને એમાંથી મેં થોડુંક ડેરિવેશન કરીને, થોડીક સ્ટેટિસ્ટિકલ પ્રક્રિયાઓ કરીને કેટલુંક મેં તારવ્યું છે. આ બહુ રિગોરસ સ્ટડી મારા માટે હતો આ ચોથો મુદ્દો ખાસ. માત્ર થોડાક જ આંકડાઓ, 3 જ આંકડાઓ તારવ્યા છે. પહેલો આંકડો છે 2020નો, એ 71,687 કરોડ. ધ્યાનથી સાંભળજો સાહેબ. આફ્ટર સ્પાઇક MNGRES, બરોબર, મનરેગા 71,687 કરોડ, 21 રિવાઇઝ એસ્ટિમેટ 1,11,500 કરોડ, અને 22 બજેટરી એસ્ટિમેટ. જો આ લોકો આની પાછળ પણ ખર્ચો ઓછો કરવાના છે 22ની અંદર, જે રોજગારી આપવાના છે ને, ખાડા ખોદોને રોજગારી મેળવો, કિન્સનું જે વાક્ય છે, મહાત્મા ગાંધી રોજગારી સ્કીમ, 73,000 કરોડ બજેટરી એસ્ટિમેટ સાહેબ 22નો. શું કહેવું આ બજેટને, મને ખબર નથી પડતી કે આ બજેટ કહેવાય કે કેમ. એપાર્ટ ફ્રોમ દેટ, 5મો મુદ્દો અને છેલ્લો મુદ્દો, પછી હું મારી વાતને પૂરી કરીશ. કેપિટલ સ્પેન્ડિંગ શેર ઇન્ચીઝ અપ. કેપિટલ સ્પેન્ડિંગ માત્ર ઇંચની અંદર જ એનો વધારો થયો છે. પર્સન્ટેજ શેર ઇન ટોટલ સ્પેન્ડિંગ 12.5% 20ની અંદર, 12.7% 21 બજેટરી એસ્ટિમેટ, રિવાઇઝ એસ્ટિમેટ, અને 15.9% 22ની અંદર બજેટરી એસ્ટિમેટ, બરોબર. એક છેલ્લો મુદ્દો મારે કહેવો છે, અને પછી હું મારી વાતને થોડોક વિરામ આપીશ. ત્યાર પછી હું સાહેબને વિનંતી કરીશ કે બીજાને એ મોકો આપે. આઈ થિંક આ બધા જાણતા જ હશે, પણ તેમ છતાં પણ મેં થોડુંક લખેલું છે, તો એવું મારે તમને કહેવું છે કે આમાં નવું શું છે, એટલે નવી ઝિગઝેગ કઈ છે. તો સ્પેક્ટ્રમ રેવન્યુ એન્ડ ગોલ્ડ પરચેઝિસ, મોર મોડેસ્ટ સ્પેક્ટ્રમ ટાર્ગેટ 53,987 કરોડ સ્પેક્ટ્રમ સેલમાંથી આવશે. સ્પેક્ટ્રમ સેલ 5, આપણે 5G કરીએ છીએ ને, 5G, આ 5Gમાંથી કે 4Gમાંથી આવશે આ, બરોબર. અધર ટેલિકોમ લેવીઝ નેક્સ્ટ ફિસ્કલ ધીસ યર 33,737 કરોડ ઇઝ એક્સપેક્ટેડ અગેન 1.33 લાખ કરોડ. ઓરિજિન બજેટ હતું એમનું 1.33 લાખ કરોડ, પણ વધાર્યું 33,737 કરોડ. જુઓ, ક્યાં 1.33 લાખ કરોડ અને ક્યાં 33,737 કરોડ. આ એક બહુ મોટો મુદ્દો છે સ્પેક્ટ્રમનો. ઇફેક્ટિવ કોર્પોરેટ ટેક્સ રેટ ઇફેક્ટિવ કેટલો છે? 19ની અંદર 27.81%,
ડાઉન ફ્રોમ 24.49%. 24.49%માંથી ડાઉન કરીને 27.1% 21નો હતો. The previous year is expected to further decline as reduction in corporate tax shows up in financial 20. ઉદ્યોગોને ઘી કેળા સાહેબ. ઉદ્યોગોને ઘી કેળા. Effective corporate tax should be go down. ઉદ્યોગોને વધારે આપો તો રોજગારી આપશે, લોકોને રોજગારી આપશે, લોકો રોજગારીએ જશે, સો ઓન. તળીમાં ચાન્સ થાય, બીજું કંઈ નહીં. છેલ્લો મુદ્દો છે, state given some fiscal room. State will be allowed a fiscal deficit at the maximum level of 4% of their GDP. માત્ર 4% પોતાની જીડીપીના એ વધારાના ખર્ચા ફિસ્કલ ડેફિસિટ કરી શકશે. બરાબર? તો અહીંયા હું મારી વાતને પૂર્ણ વિરામ આપું છું. થોડુંક આંકડાકીય વધારે પડતું થઈ ગયું હોય તો ક્ષમા કરજો, પણ મેં ખૂબ મહેનત કરી છે. ખાસું લગભગ જ્યારે બજેટ આવ્યું ત્યાર પછી દિવસ ને રાત મેં મારા કામ આખું કમ્પ્યુટરના અને સ્ટેટિસ્ટિક્સના 1-2 માણસને સાથે રાખીને ટોટલ ડેટા મેં તારવ્યો છે. બહુ જ ટૂંકમાં આ બધા ડેટા મેં આપ્યા છે અને એનું જે એનાલિસિસ કરવાનું છે એનાલિસિસ મેં કર્યું. આપને સંતોષ થાય એની મને ખબર નથી, પણ અહીંયા હું મારી વાતને પૂર્ણ વિરામ આપું છું. થેન્ક યુ વેરી મચ ફોર હિયરિંગ મી. થેન્ક યુ વેરી મચ પાર્થ જોશી સાહેબ. આંકડાઓનું ખૂબ જ ઊંડાણપૂર્વકનું આપશ્રીએ છે એનાલિસિસ કર્યું છે, જે અર્થશાસ્ત્રના અત્યારે ઉપસ્થિત જિજ્ઞાસુઓને અવશ્ય ઉપયોગમાં આવ્યું છે. અને હવે હું વિનંતી કરું પ્રોફેસર જોન પરમાર સાહેબને કે બજેટ અને રોજગારી તથા જીડીપી ઉપર બજેટ અંતર્ગત છે પોતાની વાત મૂકે. પ્રોફેસર જોન પરમાર સાહેબ. Thank you very much Welcome. for providing me an opportunity. Gujarat Economic Association na President Rohit Shukla sir, આજના સ્પીકર એક્સપર્ટ પાર્થ જોશી સર, તુષાર હાથી સર, નિયમિત રીતે આવી સિરીઝને આયોજન કરનાર રામભાઈ ભટુગરિયા સર and dear participants. આમ તો પાર્થ જોશી સાહેબે બજેટની મોટા ભાગની આંકડાકીય વાત કરી છે, એટલે બને ત્યાં સુધી હું ઓછામાં ઓછા આંકડાનો ઉપયોગ થાય એ રીતે મારી વાત રજૂ કરીશ. આમ તો બજેટની શરૂઆતમાં આત્મનિર્ભર ભારત આવી એક વાત થાય છે. મને એવું લાગે છે ઘણીવાર કે સરકાર જો આત્મનિર્ભર થઈ જાય તો કેટલું સારું. આઝાદીના 70 વર્ષો પછી જો સરકાર આત્મનિર્ભર થઈ શકી નથી તો ભારતને આત્મનિર્ભર કેવી રીતે બનાવશે? આમ તો આમાં ઘણી બધી વાત કરી શકાય. ખાસ કરીને થિયરી પાર્ટને પણ હું થોડો સાંકળવાનો પ્રયત્ન કરીશ કે આપણી પાસે લગભગ 2000 વર્ષનો ઇતિહાસ છે. રામાયણ મહાભારતનું તો થોડી માહિતી છે 5000 વર્ષ સુધીની, પણ ઇકોનોમિક્સની વાત કરીએ તો શુમ્પીટરનું એક પુસ્તક કેપિટલિઝમ, સોશિયાલિઝમ અને ડેમોક્રેસી એ સમગ્ર વિશ્વના આર્થિક વિકાસની વાત કરે અને એમાં ખાસ કરીને કેપિટલિઝમમાં ઉદ્ભવેલા દૂષણોને કારણે કેવી રીતે સોશિયાલિઝમ અસ્તિત્વમાં આવ્યું અને સોશિયાલિઝમના દૂષણોને કારણે ડેમોક્રેસી અસ્તિત્વમાં આવી. કદાચ મને એવું લાગે છે કે ડેમોક્રેસીના કેટલાક દૂષણોને કારણે ફરીથી આપણે કેપિટલિઝમ અને એમાં પણ ખાસ કરીને ક્રોનિક કેપિટલિઝમ તરફ જઈ રહ્યા છીએ. આમ તો જ્યારે પણ બજેટ રજૂ થાય ત્યારે આપણે સૌથી પહેલા જોઈએ કે બજેટની સાઈઝ કેટલી છે.
તો આ બજેટની સાઈઝ છે લગભગ 34,83,236 કરોડ રૂપિયા. એટલે તરત જ બીજો એક પ્રશ્ન થાય કે બજેટ તો ભલે 34-35 લાખ કરોડ રૂપિયાનું હોય, પણ સરકારની આવક કેટલી છે? તો લગભગ અડધી આવક છે, એટલે કે 17,88,424 કરોડ રૂપિયા. that is revenue receipt of the central government. તે તરત જ આપણને પ્રશ્ન થાય કે બાકીની 50% જેટલી રકમ ક્યાંથી આવશે? કે બજેટમાં દર્શાવેલું છે ક્યાંથી આવશે, પણ એ બાબત બજેટના જે અવાજ નથી આવતો. રામભાઈ અવાજ નથી આવતો. હા સાહેબ. હાલો, જોન પરમાર સાહેબ. પરમાર સાહેબ. માઇક ઓફ. એક જ મિનિટ, હવે આવે છે? હા, બરાબર. ઓકે સર. કે લગભગ 50% જેટલી રકમ એ ક્યાંક ને ક્યાંક ખૂટે છે, એટલે કે એને આપણે રાજકોષીય ઘાટા, ફિસ્કલ ડેફિસિટ તરીકે ઓળખીએ છીએ. અને એમાં પણ લગભગ 15 લાખ કરોડ જેટલી રકમ એ સરકાર બોરોઈંગના સ્વરૂપમાં લેવાની છે. ક્યાંથી બોરોઈંગ કરશે એની વાત તો જોશી સરે કરી, એટલે એમાં હું નથી પડતો. પણ આખું જે બજેટ છે અને એની જો કી હાઇલાઇટ્સ જોઈએ તો 6 ભાગમાં આખું બજેટ વહેંચવામાં આવેલું છે. ખાસ કરીને કોરોનાને કારણે આ વખતે સૌથી વધુ પ્રાધાન્ય એ લગભગ હેલ્થ અને વેલબિંગ ઉપર આપવામાં આવ્યું છે. એટલે કે ગઈ સાલ 94,452, એટલે કે લગભગ 1 લાખ કરોડ રૂપિયા કરતા ઓછું બજેટ હતું, એ વધારીને લગભગ 2,23,846 કરોડ રૂપિયા જેટલું કર્યું છે. રકમ જોઈએ તો આપણને એમ આનંદ થાય કે સરકારે ખરેખર લગભગ 137% જેટલો વધારો કર્યો છે. આંકડાની દ્રષ્ટિએ તો બરોબર છે, પણ એક લાંબા ગાળાની અસર તરીકે આપણે જોઈએ તો આમાંથી મોટા ભાગની રકમ એ ખાનગી હોસ્પિટલ્સને જાય છે. આટલી જ રકમ જો સરકાર સરકારી હોસ્પિટલમાં ખર્ચે તો લાંબે ગાળે પણ હેલ્થ અને વેલબિંગ જાળવી શકાય. કારણ કે મોટા ભાગનો જે ખર્ચ છે એ ઇન્સ્યોરન્સ સ્કીમ પાછળ થાય છે, અને એનો લાભ એ મોટે ભાગે ખાનગી હોસ્પિટલને ફાળે જાય છે. મેં ઘણા બધા સમાચાર જોયા છે, ઇવન ન્યૂઝપેપરમાં જોયા છે, કે ઘણી બધી મેડિક્લેમ કંપનીઓએ ઘણા બધાના મેડિક્લેમમાં બહુ મોટી કાપકૂપ કરી છે. અને એનું કારણ ખાસ કરીને બિલમાં બહુ જ મોટો બિનજરૂરી વધારો કરવામાં આવ્યો હોય, અને ઘણા બધા કેસના પેમેન્ટ પણ થયેલા છે. એટલે સરકાર જે રકમ ખર્ચે છે, વધારે ખર્ચે છે, બહુ સારી વાત છે, પણ જો એ સારી રીતે કાળજીપૂર્વક ખર્ચાય તો ચોક્કસ સારા પરિણામ મેળવી શકે. એમાં પણ વેક્સિનેશન માટે 35,000 કરોડની જોગવાઈ કરી છે. હેલ્થ સિસ્ટમ સુધારવાની વાત કરી છે. હવે હેલ્થ સિસ્ટમ કેવી રીતે સુધરશે એની કંઈ બહુ બજેટમાં સ્પષ્ટતા નથી. ન્યુટ્રિશનની વાત કરી છે. આઝાદીના 70 વર્ષો પછી પણ આપણે પીવાના પાણીની વ્યવસ્થા, નળની વ્યવસ્થા કરવા માટે 5 વર્ષમાં 2,87,000 કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવેલી છે. એટલે કે 2020-21નું જે કી હાઇલાઇટ્સ ઓફ બજેટ છે એ 5 વર્ષના પીરિયડનું એગ્રીગેટ પણ આપેલું છે, અને એને આધારે ફાળવણી થાય છે. સ્વચ્છ ભારત પાછળ પણ ઘણો બધો ખર્ચ થાય છે.
આ વખતે ખાસ કરીને અર્બન સેન્ટર્સમાં એર પોલ્યુશનને ઘટાડવા માટે પણ લગભગ 2000 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવાના છે. આ વખતે એક નવી વાત થઈ, ખાસ કરીને સ્ક્રેપિંગ પોલિસીની. પહેલા હેડમાં એટલે કે 15 વર્ષ અને 20 વર્ષથી વધારે જૂના વાહનો હોય તો એને નિભાવવા માટેનો ખર્ચ વધશે. એટલે કે રી રજીસ્ટ્રેશનની રકમ અથવા ફી એમાં 2 થી 3 ગણો વધારો થયો છે. અને જો સતત 2 વખત એ ઇન્સ્પેક્શનમાં ફેલ જાય તો ફરજિયાત એને સ્ક્રેપમાં જવું. ઓડિયો જતો રહ્યો. અને હેલો, માંગમાં પણ વધારો થયો. ઓકે ઓકે, હા, પ્લીઝ કન્ટિન્યુ. ત્યાર પછી બીજું જે મુખ્ય હેડ છે એ છે ફિઝિકલ એન્ડ ફાઇનાન્શિયલ કેપિટલ અને એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એમાં પણ ઘણી બધી વાત થઈ છે, ખાસ કરીને પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ, એટલે કે લગભગ 13 જેટલા સેક્ટરમાં સરકાર કોઈક ને કોઈક રીતે મદદ કરશે. પણ અહીંયા ખાસ કરીને સરકારે જે ભાર આપ્યો છે એ ખાસ કરીને લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, કે જેમાં આમ તો કહેવાય છે કે મોટા પ્રમાણમાં રોજગારી મળે, પણ લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝમાં એ પ્રમાણ બહુ ઓછું હોય છે. કેપિટલ એમ્પ્લોયમેન્ટ રેશિયો જોઈએ તો એ ખૂબ જ નીચો હોય છે. સારી એક વાત થઈ છે કે 7 ટેક્સટાઇલના પાર્ક શરૂ કરશે, કે જેથી કરીને ભારત આમ તો કાપડ અને કોટન બંનેનું બહુ મોટું પ્રોડક્શન કરે છે, એની એક વાત કરી છે. ત્યાર પછી ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોજેક્ટ્સની વાત. તો મોટે ભાગે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોજેક્ટ્સ જ્યારે થાય છે ત્યારે એનો ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર થાય છે. અને કોઈ પણ પ્રાઇવેટ ફર્મ કે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રી ત્યારે જ એમાં રસ લે છે જ્યારે એને 3 વર્ષમાં એનું વળતર મળે. ટેકનિકલી જો વાત કરીએ તો આવી થાય. પણ ભારતના સંદર્ભમાં જોવા જઈએ તો 2014માં પૂજી સ્કેમની વાત થતી હતી. ખરેખર એવું સ્કેમ કોઈ થયું નહોતું. અને આ વર્ષે જે નોબેલ પ્રાઇઝ મળી છે એની જો વાત કરીએ તો માહિતીને અભાવે અથવા યોગ્ય પ્રોજેક્શનને અભાવે લગભગ 2 થી 2.5 લાખ કરોડ રૂપિયા જેટલું સરકારને નુકસાન થયેલ. એ જ બાબત અહીંયા હું સમજુ ત્યાં સુધી લાગુ પડે છે. ભવિષ્યમાં ક્યાંક આવશે એવું કંઈક, ત્યારે આપણે એના વિશે ચર્ચા કરીશું. કે આટલા મોટા પ્રમાણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય છે, છતાં પણ એમાંથી સરકારને બહુ મોટું વળતર પ્રાપ્ત થતું નથી. ત્યાર પછી કેપિટલ બજેટની એક વાત કરી છે કે લગભગ 5.5 લાખ કરોડ રૂપિયા જેટલું કેપિટલ બજેટ છે. જુદા જુદા પ્રોજેક્ટ્સમાં સરકાર રોકાણ કરશે. ત્યાર પછી એક વાત થાય છે ભારત માતા પરિયોજના. ભારત માતા પરિયોજના, તો એમાં પણ લગભગ 3800 કિલોમીટર જેટલા રોડ તૈયાર થઈ ગયા છે. અને 2022 સુધીમાં 11,000 કિલોમીટર રોડ તૈયાર કરવાની સરકારની તત્પરતા છે. અને એને માટે લગભગ 1,08,230 કરોડ રૂપિયા જેટલો ખર્ચ પણ થવાનો છે.
એ સિવાય નવા 3 ઇકોનોમિક કોરિડોર, ખાસ કરીને તામિલનાડુ, કેરાલા અને વેસ્ટ બેંગાલ, અને એનું પણ જો તમે બજેટ જુઓ તો એ ખૂબ મોટું છે. તામિલનાડુ માટે 1,03,000 કરોડ રૂપિયા, કેરાલા માટે 65,000 કરોડ રૂપિયા અને વેસ્ટ બંગાળ માટે 25,000 કરોડ રૂપિયા, અને આસામમાં પણ લગભગ 34,000 કરોડ રૂપિયાની ફાળવણી આ બજેટમાં થયેલી છે. એની ડિટેલ્સ એમાં કી હાઇલાઇટ્સના પેપરમાં પણ આપેલી છે, અને ડિટેલ જે ફાઇનાન્શિયલ આખું રિપોર્ટ આ વખતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર 5,000 કરોડ રૂપિયા છે, અને એમાંથી મોટી રકમ એ ખાસ કરીને કેપિટલ એક્સપેન્ડિચરની વાત છે. વર્ષોથી કેપિટલ એક્સપેન્ડિચરની વાત થાય છે, એની ફાળવણી થાય છે, પણ તમે જો આઉટકમ બજેટ જુઓ તો મને નથી લાગતું કે લગભગ 50% જેટલી રકમ પણ એમાં વપરાતી હોય. એ જ રીતે ઇલેક્ટ્રિફિકેશનની વાત છે, એમાં પણ એ જ સ્થિતિ છે. ત્યાર પછી અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર થોડું ભાર આપ્યો છે. ખાસ કરીને પ્રથમ વખત 18,000 કરોડ રૂપિયા એને માટે ફાળવ્યા છે, પણ મોટે ભાગે આ રકમ પીપી ધોરણે વપરાવાની છે, એટલે કે પબ્લિક પાર્ટનર પ્રાઇવેટ પાર્ટનરશિપ. એટલે એનો રકમનો ઉપયોગ કેવી રીતે થશે એની ઉપર પણ બહુ મોટા પ્રશ્નાર્થ છે. એ જ રીતે ડિસઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો લગભગ 1,75,000 કરોડ રૂપિયા જેટલી રકમ સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા મેળવવા માંગે છે. અને ખાસ કરીને આ બજેટ વખત તમે જો બધા જ છાપા જોયા હોય, કાર્ટૂન્સ જોયા હોય, તો મોટે ભાગે એવું લાગે કે સરકાર દેશ વેચવા નીકળી હોય એવું સામાન્ય નાગરિક અનુભવે છે. એ જ રીતે ઇન્ક્લુઝિવ ગ્રોથની વાત કરીએ, હું આખી બજેટની બધા ડેટા તપાસતો હતો, પણ મને એક વસ્તુ મળી નથી, પણ જે મળી છે એની વાત કરું કે ખાસ કરીને મિનિમમ સપોર્ટ પ્રાઇસ અને સરકારે જે પ્રોક્યુરમેન્ટ કર્યું, એટલે કે જે ખરીદી કરી, એની પાછળ જે રકમ ખર્ચાય છે એ ખાસ કરીને ઘઉં પાછળ એ 75,000 કરોડ રૂપિયા જેટલી રકમ, રાઈસ એટલે કે ડાંગર પાછળ લગભગ 1,72,000 કરોડ જેટલી, અને પલ્સીસ એટલે કે દાળ, કઠોળ, એની પાછળ લગભગ 10,000 કરોડ જેટલી રકમ ખર્ચાય છે. ગઈકાલે ને પરમ દિવસે ખાસ કરીને ખેડૂત આંદોલનના સંદર્ભમાં બજેટ પછીની જે ચર્ચાઓ છે એમાં ઘણા બધા વિપક્ષી નેતાઓ પણ પોતાની વાત રજૂ કરતા હતા, અને એમાં કેટલાકનું માનવું એવું છે કે મોટે ભાગે અહીંયા જે ખરીદી થાય છે એ મોટે ભાગે ખેડૂતોની પાસેથી ખરીદી થવાને બદલે વચેટિયાઓની પાસેથી ખરીદી થાય છે. એટલે એની વ્યવસ્થામાં જો કોઈ સુધારો થાય તો ચોક્કસ આ રકમ ખેડૂતો સુધી પહોંચી શકે. ત્યાર પછી માઇગ્રન્ટ લેબર્સની, ખાસ કરીને કોરોના પછી જે શ્રમિકો શહેરી વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારમાં ગયા છે, કેટલાક પાછા આવ્યા છે અને કેટલાક ક્યારેય પાછા આવશે નહીં એવો એમનો અનુભવ છે. તો એને માટે પણ સરકારે કેટલીક સ્કીમ અમલમાં મૂકી છે. ત્યાર પછી ચોથો પાર્ટ આવે છે એ ખાસ કરીને હ્યુમન કેપિટલ,
મને નથી લાગતું કે દુનિયાના કોઈ દેશનું બજેટ એવું હશે કે જેણે શિક્ષણ પાછળના ખર્ચમાં ઘટાડો કર્યો હોય. આ પ્રથમ બજેટ એવું છે કે એમાં શિક્ષણ પાછળના ખર્ચમાં ઘટાડો કરેલો છે, અને એ ખરેખર લાંબે ગાળે બહુ ઘાતક સાબિત થશે એવું હું પોતે માનું છું. એમાં પણ લગભગ 15,000 જેટલી સ્કૂલ ને નવેસરથી સૈનિક સ્કૂલ કરવાની છે. એનજીઓસ અથવા પ્રાઇવેટ કે સ્ટેટ સ્કૂલ્સની સાથે કોલેબોરેશનની વાત છે. અહીંયા એક મહત્વની વાત, હું જ્યારે ગઈકાલે પરમ દિવસે મને મેસેજ મળ્યો કે તમારે બોલવાનું છે, ત્યારે હું શોધતો હતો કેટલીક રકમ, તો ખાસ કરીને 750 જેટલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ સરકાર બનાવવાની છે, ખાસ કરીને ટ્રાઇબલ એરિયામાં. અને આપણને બધાને જાણીને આશ્ચર્ય થાય કે યુનિટ કોસ્ટ ઓફ ઈચ સ્કૂલ ટુ બી ઇન્ક્રીઝડ from 38 crores to 48 crore rupees. એટલે કે એક સ્કૂલ તૈયાર કરવા પાછળનો ખર્ચ એ 38 કરોડ રૂપિયાથી વધીને 48 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે. હું માનું છું ત્યાં સુધી સારામાં સારી પણ જો સ્કૂલ તૈયાર થાય તો એ 8-10 કરોડમાં કદાચ તૈયાર થઈ જતી હશે, કે 15-20 કરોડમાં થતી હશે. એટલે કે આ જે રકમ છે એ પણ બહુ અતિશયોક્તિ ભરેલી હોય એવું લાગે છે. ત્યાર પછી સ્કિલિંગની એમાં જ વાત કરી છે કે એપ્રેન્ટિસશીપ એક્ટ, તો એમાં સુધારો કરવો. તમે જો હકીકતમાં જુઓ તો એપ્રેન્ટિસશીપ એક્ટ આવ્યા પછી મેં ઘણી બધી કંપનીઓમાં જોયું છે કે વિદ્યાર્થી તૈયાર થાય એટલે એપ્રેન્ટિસશીપમાં જોડાય, પછી એને પરમેનન્ટ કરવાને બદલે કાઢીને નવા એપ્રેન્ટિસને દાખલ કરવા, અને સતત એ એપ્રેન્ટિસથી ચાલતી હોય એવી સ્થિતિ પણ છે. કેટલીક ટ્રેનિંગ સ્કીમની પણ વાત કરી છે, પણ ભારતમાં એ ટ્રેનિંગ સ્કીમ કેવી રીતે કામ કરશે એ હજુ સુધી મારા સમજમાં આવતું નથી. ખાસ કરીને વિદેશોમાં જ્યારે કોઈ વ્યક્તિ બેકાર થાય ટેકનોલોજીકલ ફેરફારને કારણે, ત્યારે એને નવી ટેકનોલોજી પ્રમાણેની ટ્રેનિંગ આપીને પછી એને રીએસ્ટાબ્લિશ કરવા પાછળ એ ખર્ચ થાય છે. એટલે કે જે વ્યક્તિ ટેકનોલોજી બદલાવાને કારણે રોજગારી ગુમાવે, તો નવી ટેકનોલોજીને એ અનુકૂળ થાય, કામ કરી શકે એવી ટ્રેનિંગ આપીને ફરીથી એને રોજગારી આપવામાં આવે છે. તો અહીંયા આવું કંઈક થવાની શક્યતા હાલ પૂરતી તો કંઈ દેખાતી નથી. ત્યાર પછી વાત થાય છે કે ઇનોવેશન્સ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, તો એમાં પણ સરકારે લગભગ 50,000 કરોડ રૂપિયા જેટલી જોગવાઈ કરેલી છે. પણ એનો વપરાશ કેવી રીતે થશે, ક્યાં થશે, એ અંગે કઈ બહુ સ્પષ્ટતા નથી. અને છઠ્ઠો જે પાર્ટ છે એ છે મિનિમમ ગવર્નમેન્ટ એન્ડ મેક્સિમમ ગવર્નન્સ. હવે પ્રવર્તમાન સમયમાં મિનિમમ ગવર્નન્સ
થતું હોય એવું પોતે હું માનતો નથી. કારણ કે જો આપણે કેટલીક ફિગર્સ જોઈએ તો બજેટ પ્રોફાઇલમાં એક ચાર્ટ આપેલો છે કે સરકાર જે ખર્ચ કરે છે ને જે આવક કરે છે આ પ્રમાણે એનો એક ચાર્ટ આપેલો છે. એને જો આપણે થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ તો સરકાર જે ખર્ચ કરે છે એમાંથી કેટલો ખર્ચ એ ખરેખર પ્રોડક્ટિવ ખર્ચ છે, કેટલો ખર્ચ માત્ર ટકાવવા માટેનો છે. હાલો પરમાર સાહેબ, કેટલો ખર્ચ સ્કીમ પાછળ. હા, તમારો અવાજ નથી સાંભળી શકાતો સાહેબ. ટાઈમ થઈ ગયો છે. ઓકે ઓકે સાહેબ, થોડું સમરાઇઝ કરી દો ને સાહેબ. સારું સારું. મને સંભળાય છે. કરીને યસ, સંભળાય છે. સબસિડીનું પ્રમાણ સારું. જસ્ટ આઈ સમરાઇઝ વિધિન 2 to 3 મિનિટ્સ. ઓકે. કે સબસિડીનું પ્રમાણ ખૂબ ઝડપથી વધતું રહ્યું છે. ખાલી ફૂડ સબસિડીની વાત કરીએ તો એ લગભગ 2,43,000 કરોડ રૂપિયા જેટલી છે. ફર્ટિલાઇઝર સબસિડી 80,000 કરોડ જેટલી છે. અધર સબસિડી એ લગભગ 34,000 કરોડ રૂપિયા જેટલી છે. એ જ રીતે બધી જ સરકારી સ્કીમ જો આપણે લઈએ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ્સ તો લગભગ 11 લાખ કરોડ રૂપિયા જેટલો એની પાછળ ખર્ચ છે. સેલેરી પાછળ 2.59 અને પેન્શન પાછળ 1.89 લાખ કરોડ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. અહીંયા કદાચ એમ કહી શકીએ કે તમે જો આગળના બજેટ જુઓ અથવા તો આપણે જયારે 7મું પગાર પંચ આવ્યું ત્યારે આ એક મુદ્દો ચર્ચાતો હતો કે સરકારની કુલ આવકમાં પગાર પાછળનો ખર્ચ વધે છે કે કેમ. તો ખરેખર સરકારનો પગાર પાછળનો ખર્ચ એ ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો પણ ઘટતો જાય છે. ટૂંકમાં કહીએ તો આ જે બજેટ છે એટલે કે અડધી તો સરકાર પાસે આવક જ નથી, એ ક્યાંક ને ક્યાંક બજારમાંથી જ એ રકમ ખેંચશે અને આર્થિક વિકાસની પ્રક્રિયાને આપણે જે વેગ આપવા માંગીએ છીએ એમાં એ બાબત ચોક્કસ અવરોધરૂપ સાબિત થશે. થેન્ક યુ વેરી મચ. આભાર. થેન્ક યુ વેરી મચ પરમાર સાહેબ. રામભાઈ, રામભાઈ એક જ મિનિટ, એક નાનું એવું એડ ઓન છે પરમાર સાહેબની અંદર. એક જ લીટીની અંદર 5.54 લાખ કરોડ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી પાછળ ખર્ચવાના છે, પણ એમાંથી અત્યારે 20,000 કરોડ રૂપિયા જ સરકારે આપેલા છે. બાકીના રૂપિયા એ માર્કેટ બોરોઈંગ દ્વારા કે એના બોન્ડ્સ બહાર પાડીને જે એની જે એજન્સી બનાવવામાં આવી છે, એક ઇન્સ્ટિટ્યુશન બનાવશે સરકાર, એને કહ્યું છે કે ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ નામની એક ઇન્સ્ટિટ્યૂટ બનાવશે. એ વોચડોગ તરીકે રહેશે અને એ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી માટે ફોરેનમાંથી કે ગમે કોઈ પણ માર્કેટ દ્વારા દેવા કરીને એ પૈસા ઉઘરાવશે અને એ રીતે 5.54 લાખ કરોડ 3 વર્ષની અંદર ભેગા થશે. બસ. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ ફોર યોર કોમેન્ટ જોશી સાહેબ. જોન પરમાર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. બહુ ઊંડાણપૂર્વકથી એનાલિસિસ આપે છે એ કર્યું અને ઝીણવટપૂર્વકની જે માહિતી છે એ જ્ઞાન જિજ્ઞાસુ સમક્ષ છે એ મૂકી. અને હવે હું આજના અંતિમ પેનલિસ્ટ શ્રી ડોક્ટર તુષાર આથી સાહેબને વિનંતી કરું કે તેઓ કોરોના સંદર્ભમાં અર્થતંત્ર અને બજેટ ઉપર પોતાની વાત કરે. શ્રી આથી સાહેબ. નમસ્કાર મિત્રો. આપણે
ખાસ્સા સમયથી બંને તજજ્ઞ મિત્રોને પાર્થભાઈ જોશી સાહેબને અને જોન પરમાર સાહેબને સાંભળતા રહ્યા છીએ. સ્વાભાવિક રીતે અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે અંદાજપત્ર કેવું હશે, શું હશે તે જાણવાની આપણને ઉત્કંઠા હોય, અને એક સમાજ વિજ્ઞાનના ભાગ તરીકે અભ્યાસની દ્રષ્ટિએ પણ અંદાજપત્રને મૂલવવાની, એનું ઝીણવટથી નિરીક્ષણ કરવાની આપણી એક ટેવ હોય તે સ્વાભાવિક છે. મને લાગે છે કે બંને અર્થશાસ્ત્રના જે એટલે કે અંદાજપત્રના જે ટોટલ બેઝિક ડોક્યુમેન્ટ્સ જેને કહીએ આપણે, મહત્વના દસ્તાવેજો, એનું ખૂબ ઝીણવટપૂર્વક અધ્યયન કર્યું છે અને એમાંથી કેટલોક ભાગ તારવીને આપણી સામે મૂક્યો છે. ખાસ કરીને સ્ટેટિસ્ટિકલ લેંગ્વેજમાં કહીએ તો પણ, અને ફ્રોમ ધી પોઈન્ટ ઓફ એકાઉન્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ કહીએ તો પણ એ ખાસ્સું વ્યવસ્થિત રીતે આપણી સામે એ ચિત્ર મૂકવામાં આવ્યું છે. અને કદાચ હજી આપણને એમાં વધારે ઉત્કંઠા હોય, જિજ્ઞાસા હોય, હોવી પણ જોઈએ, તો એ આપણે બધા ડોક્યુમેન્ટ્સ હવે તો ટેકનોલોજીને કારણે ઓપનલી અવેલેબલ હોય છે, તે આપણે કરી શકીએ. મને જ્યારે કહેવામાં આવ્યું ત્યારે મારા મગજમાં છેલ્લા કેટલાક વખતથી એક વિચાર ચાલી રહ્યો છે. વડીલ શ્રી રોહિતભાઈ સાથે ઘણી વખત આ અંગેની ચર્ચાઓ પણ થાય છે. મને એમ લાગે છે કે આ અંદાજપત્ર તો એક નિમિત્ત છે, પણ હવે એક એવો સમય આપણા સૌને માટે, ખાસ કરીને જેમને અર્થશાસ્ત્રમાં રસ છે, માફ કરજો, અર્થશાસ્ત્રના અધ્યાપક થવું, નેટ સ્લેટ પાસ કરીને તે એક વાત છે, અને અર્થશાસ્ત્રમાં રસ લેવો તે બીજી વાત છે. એટલે હું અર્થશાસ્ત્રના એક અભ્યાસના સંદર્ભમાં એક વાતથી વિચારતો હતો કે આ અંદાજપત્ર અને ઓવરઓલ આખા વિશ્વના આર્થિક પ્રવાહો એ હવે આપણને કેટલાક નવા દિશા સૂચન તરફ લઈ જાય છે. અને મને લાગે છે કે એ સંદર્ભમાં આપણે આ અંદાજપત્રને નિમિત્ત ગણીને તપાસવાની જરૂર છે. પાયાનો પ્રશ્ન એ છે, વારોતરિયા સાહેબે કહ્યું કે કોરોનાનું અર્થકારણ, એટલે કે કોરોના પછીના સમયમાં આપણા દેશની જે સ્થિતિ ઊભી થઈ અને એને લગતું આ અંદાજપત્ર આવ્યું એ પહેલા ઘણી મોટી ચર્ચાઓ વ્યાપક પ્રમાણમાં જુદા જુદા અખબારોમાં, ટીવી ચેનલો ઉપર આવી અને અંદાજપત્ર રજૂ થયું. અંદાજપત્ર રજૂ થયા પછી પણ જે મિત્રોએ અભ્યાસ કર્યો હશે એમને ખ્યાલ આવ્યો હશે કે લગભગ મોટા ભાગના એ અંદાજપત્રને આવકાર્યું છે. આવકારવા માટે એમની પાસે અલબત્ત તર્કબદ્ધ કારણો છે કે ભાઈ આપણા દેશને અત્યારે ઊંચા વૃદ્ધિ દરની જરૂર છે, અને એ ઊંચા વૃદ્ધિ દરને માટે એક સાનુકૂળ પૃષ્ઠભૂમિ, એક બેકગ્રાઉન્ડ ઊભું કરવાનું હોય તો નાણામંત્રીએ જે કરવી જોઈએ એવી કવાયતો એમણે આ અંદાજપત્રમાં કરી છે. અને લગભગ બધા જ કોર્પોરેટ ક્ષેત્રના મિત્રોએ આ અંદાજપત્રને એ દ્રષ્ટિએ આવકાર્યું પણ છે. આપણે તેના રાજકારણમાં ન જઈએ, આપણું એ કામ નથી. રોહિતભાઈએ આપણને બાબત જે દિશા સૂચન વારંવાર કરે છે બહુ સાચી વાત છે. સવાલ એ છે મિત્રો કે ધારો કે આપણે કેટલીક બાબતોને અછડતી અત્યારે લઈએ, સમયની મર્યાદાને ધ્યાનમાં લઈએ તો, કે આપણે શું પ્રસ્થાપિત કરવા માંગીએ છીએ. છેલ્લા 6 મહિનાથી, ખાસ કરીને કોરોના પછીના સમયગાળાથી વિશ્વમાં અને એક આપણા ભારત દેશમાં પણ વેલફેરિઝમ, કલ્યાણના સંદર્ભમાં આખા આર્થિક પ્રવાહોને, અર્થકારણને મૂલવવાના પ્રયત્નો થતા રહ્યા છે. હવે જો એ ન્યૂ વેલફેરિઝમ જેને કહેવામાં આવે છે કે કલ્યાણ પાસાઓને આપણે અર્થકારણની અંદર વધારે જોવા જોઈએ, તો 2-3 મુદ્દાઓ મહત્વના બને છે. આંકડા તો બધાએ આપી દીધા છે એટલે હું આંકડાનું પુનરાવર્તન કરતો નથી, પણ એક વસ્તુ આપણે સમજવી રહી કે આખા જ કોરોના પછીના સમયગાળામાં, જેને આપણે બહુ હવે શબ્દો પણ બહુ જૂના થઈ ગયા કહેવાય, એટલા બધા ચવાઈ ગયા, વલ્નરેબલ ગ્રુપ્સ, એટલે કે જેને આઘાત વધુ લાગવાનો છે, જેને વિપરીત અસરો વધારે થવાની છે કે થઈ રહી છે, એવો વર્ગ.
હવે મિત્રો આપણે એ વિચાર કરવો રહ્યો, આપણે એક ઇકોનોમિક્સના વિદ્યાર્થી તરીકે, કે સરકાર જે દિશા સૂચન કરી રહી છે, સરકાર જે દિશામાં આગળ વધવા માંગે છે, તે દિશા એ ખરેખર વલ્નરેબલ ગ્રુપ્સ જેને આપણે કહીએ છીએ એને માટે સુસંગત, તર્કબદ્ધ જણાય છે ખરી? આ કેના જેવી વાત છે કે અત્યારે આપણી પાસે 3 થી 4 મહત્વના પડકારો છે. તમે જો છેલ્લા 2 મહિનાના જુદા જુદા અભ્યાસો, હમણાં છેલ્લો ઓક્સફામનો પણ અભ્યાસ આવી ગયો કે કોરોના પછી આર્થિક અસમાનતાએ ભારે માથું ઉંચક્યું છે. ભારતમાં પણ આર્થિક અસમાનતા તીવ્ર પ્રમાણમાં વધેલી જોવા મળી છે. બીજી તરફ તમે જુઓ તો ફુગાવાનો દર જેને આપણે કહીએ છીએ, જે આપણા માટે સૌથી મોટો ચિંતાનો વિષય છે, રિઝર્વ બેંક પોતે સ્વીકારે છે કે આ એક ચિંતાનો વિષય છે. અને ફુગાવામાં પણ પ્રાથમિક ચીજ પેદાશો જેને આપણે કહીએ છીએ, ખાદ્યાન્ન પેદાશો, અન્ન પેદાશો, કે જે આપણા સૌની રોજબરોજની જરૂરિયાતનો વિષય છે, સામાન્ય માણસનું મોટાભાગનું બજેટ એમાં જતું હોય છે, તો એ ફુગાવાના દરનો વિચાર કરો. ત્રીજી તરફ ઓલરેડી 12 થી 14 લાખ લોકોની તો રોજગારી વહી ગઈ કોરોનામાં, અને લગભગ એટલા જ લાખ લોકો એવા હશે કે જેના વેતનને પ્રતિકૂળ અસર થઈ. અને આ બધા તો સત્તાવાર આંકડાઓ છે. અસંગઠિત જે નાની મોટી મજૂરીમાં હતા ને બધું બંધ થઈ ગયું એ અલગ આપણે ગણીએ. એટલે રોજગારીની અનિશ્ચિતતા, ફુગાવાનો નિરંતર વૃદ્ધિ, આર્થિક અસમાનતા, આ બેઝિક પ્રોબ્લેમ કહેવાય ને. આપણે અર્થશાસ્ત્રના વિદ્યાર્થી છીએ, આપણે રોજબરોજના જીવનમાં અનુભવ કરીએ છીએ કે પાઘડીનો વળ તો છેડે આવે ને આખરે તો. એટલે મારી પોતાની આવકમાં વધારો થાય, માની લ્યો કે મારું પેન્શન મહિને 4,000 વધ્યું, 5,000 વધ્યું, પણ એનાથી મારા પરિવારને તો કોઈ ફાયદો થવો જોશે ને. અલ્ટિમેટલી એનો ગેઇન ક્યાં? અંદાજપત્રની મૂલવણી આ દ્રષ્ટિએ પણ આપણે કરવી રહી. જે બંને મિત્રોએ આંકડાકીય દ્રષ્ટિથી જે આપ્યું છે ને, એને આપણે એક્ઝેક્ટલી આ ઢાંચામાં મૂકીએ તો આપણને ખબર પડે કે વેલફેરિઝમ કઈ રીતનું આપણે આમાંથી કોનું કલ્યાણ કરવા માંગીએ છીએ અને કઈ રીતે કલ્યાણ કરવા માંગીએ છીએ. તમે જો રેવન્યુ રિસિપ્ટનો આખો ડોક્યુમેન્ટ વાંચો તો, મેં તો કોમર્સના મિત્રોને ખાસ કહ્યું છે, આજે તો મને ખબર નથી કોમર્સના મિત્રો સાંભળે છે કે નહીં, પણ મેં હું જે જાણું છું એ યુવાન એકાઉન્ટન્સીના અધ્યાપકોને કહ્યું કે તમે ફ્રોમ ધી પોઈન્ટ ઓફ એકાઉન્ટિંગની દ્રષ્ટિ પર અભ્યાસ કરો કે ગવર્મેન્ટની લાયબિલિટી કઈ દિશામાં જઈ રહી છે. કોર્પોરેટ ક્ષેત્રને ખરેખર સરકારના પોતાના જ અહેવાલો કે છે કે જે લાભ આપવામાં આવ્યો, જે રાજકોષીય પ્રોત્સાહનો આપવામાં આવ્યા, એનો નેટ બેનિફિટ, એનો નેટ ગેઇન એ કેટલા પ્રમાણમાં થયો. હવે આ તો વિચારવું તો પડશે ને. આ ધીસ ઇઝ નોટ અ પોલિટિક્સ, ધીસ ઇઝ પ્યોર ઇકોનોમિક્સ. કે તમે જેને માટે પૈસા ખર્ચો છો એનો ફાયદો જે હેતુથી તમે કરો છો એના હેતુમાં તમે જે ઠેકાણે સબસિડાઇઝેશન કર્યું, ટેક્સ ઇન્સેન્ટિવ્સ આપ્યા, આ અંદાજપત્રમાં પણ દેખાય છે. અત્યારનું આપણે આ છેલ્લું અંદાજપત્ર ગણીએ તો એમાં પણ દેખાય છે. તો હવે એ જે ફાયદાઓ આપણે આપી રહ્યા છીએ એ આપણે પેલા પર્કોરેટિવ ગ્રોથનો ખ્યાલ હવે જૂનો થઈ ગયો. એટલે આપણે એમ માનીએ છીએ કે વૃદ્ધિ દર જેમ વધે એમ ધીમે ધીમે જવીને વિકાસ થાય, એટલે એનો ફાયદો સરવાળે પાણીના તળ એની વેળે સાજા થશે. પણ હવે તો 20-30 વર્ષ થયા આર્થિક સુધારાને, અને આખું વિશ્વ સ્વીકારે છે. હમણાં છેલ્લા 4 દિવસના અખબારો તમે જુઓ તો વોલ સ્ટ્રીટ પછીની સ્થિતિ માટે એ લોકોએ પણ અભ્યાસો પાછા શરૂ કર્યા છે કે ભાઈ વેર ડુ વી ગો. એટલે આખા અંદાજપત્રને આપણે જો એ દ્રષ્ટિથી જોઈએ તો શું આ અંદાજપત્ર, પહેલી વસ્તુ આ છે કે ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ કોને કેવું? નંબર 1, ક્ષેત્રની દ્રષ્ટિએ આપણે ઇન્ક્લુઝિવ કહીએ છીએ એટલે કે ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર, આ ત્રણેયના બેલેન્સની વાત કરીને આપણે જો ઇન્ક્લુઝિવ ગણતા હોઈએ તો આપણે ક્યાં છીએ એ આ બજેટ આપણને સ્પષ્ટ કરે છે કે આપણે સેવા ક્ષેત્રને કેટલું પ્રાધાન્ય આપશું, ખેતી ક્ષેત્રને કેટલું પ્રાધાન્ય આપશું, ઉદ્યોગ ક્ષેત્રને કેટલું પ્રાધાન્ય આપશું. તમે નરેગા યોજનાનો કુલ ખર્ચ આ વર્ષનો અંદાજપત્રમાં ઘટાડવાની વાત છે. શિક્ષણનો પણ આપણે ચર્ચા કરી કે ઘટવાનો છે.
આરોગ્યનો જે ખર્ચો વધારવાની વાત છે એમાં તો કમ્પલસરી એક્સપેન્સ 35,000 કરોડનો છે. રસીકરણનો પોતાનો ખર્ચો 35,000 કરોડનો છે. એટલે આંકડાની દ્રષ્ટિએ આપણે બહુ ઉછાળો મારીને એમ કહીએ કે આરોગ્ય પાછળ, પણ હંમેશા કોઈ પણ યોજનાનો નેટ ગેઇન, અને આપણે જોતા રહ્યા છીએ કે 2014 પછી જ્યારે સત્તા પલટો થયો ત્યાર પછી સરકારે આયોજન પંચનું નામ બદલીને નીતિ આયોગ કર્યું અને સરકારે એમ કહ્યું કે 5 વર્ષની યોજના નથી કરવી. હવે તમે જુઓ 2014માં સરકારે જે બજેટો રજૂ કર્યા તે આ વખતે પણ એ જ પ્રકારે છે કે અમે 5 વર્ષમાં આટલા લાખ કરોડ રૂપિયા વાપરશું. હવે આ 5 વર્ષમાં આટલા લાખ કરોડ વાપરવાના હોય તો એનો પ્રો રેશિયો 5 વર્ષમાં ક્યાંક તો આવવો જોઈએ ને. દરેક વર્ષે 20% સરખા જ વપરાય એવું આપણે ન ઈચ્છીએ અને ન શક્ય બને, સ્વીકાર્ય છે. પણ એક વર્ષમાં સીધો 50% વયો જાય અને બાકીના 3 વર્ષમાં 10% હોય. મને લાગે છે કે આ દ્રષ્ટિએ આપણે આ અંદાજપત્રને મૂલવવાનો એક આ આખો અભિગમ લેવાની જરૂર છે કે આપણે જેને ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ કહીએ છીએ એ આમાં કઈ રીતે આવવાનું છે. હ્યુમન કેપિટલ, મેં કહ્યું એમ, શિક્ષણનો ખર્ચનો તો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે તો ઘટાડવાની વાત સરકાર કરે છે. અને એક સૌથી મહત્વની વાત જે આપણે અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે જાણવી જોઈએ, સમજવી જોઈએ કે સરકાર જે કંઈ જાહેરાતો કરે છે બહુ આવકાર્ય છે, સારી વાત છે. ખરેખર પહેલા તો આ જાહેરાતો જે થાય છે એનો 70% પણ જો અમલ થાય તો પણ દેશમાં ભયો થઈ શકે એવી સ્થિતિ છે, પણ આપણને ખબર છે કે તે થઈ શકતો નથી. એટલે આખી પોલિસી ગાઈડલાઇન્સ જે નક્કી કરવામાં આવે છે એ જેને આપણે કહીએ કે નૂરો ગાયને પીળો વખાણે એના જેવી વાતની સ્થિતિમાં આપણે છીએ. એટલે અંદાજપત્રના અમલીકરણનો તો પ્રશ્ન મોટો રહેવાનો છે, કારણ કે આપણી પાસે એનું મિકેનિઝમ હજી એટલું ગોઠવાયેલું નથી. જે દિશામાં સરકાર ખર્ચ કરવા ધારે છે અને જેટલા પ્રમાણમાં એ કઈ રીતે કરવો, ઋણમ કૃત્વા ઘૃતમ પીબેતનો એ વાંધો નથી. જો રાજકોષીય ખાધ વધે એની બહુ ચિંતા કરવાની અત્યારે આપણે જરૂર નથી. એની સાથે આપણે સંમત છીએ કે ધેર ઇઝ નો નીડ કે અત્યારે હવે આપણે કદાચ કરજ કરવું પડે કે વધારાના સાધનો ઊભા કરવા પડે. રાજકોષીય ખાધનો પ્રશ્ન નથી, પણ રાજકોષીય ખાધ જે વધારવામાં આવે છે એને આપણે પ્રોડક્ટિવ કન્વર્ઝન કેટલા અંશે કરી શકશું એ મહત્વનો સવાલ છે. એટલે મને લાગે છે કે કોરોના પછીના સમયગાળામાં 3 બાબતો મહત્વની બની છે. એક, અર્થકારણ હજી આજે સરકારે માની લીધું છે અને લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. આપણે માની લઈએ કે હવે કોરોના ધીમે ધીમે ઘટી ગયો છે, રસીકરણ આવી ગયું છે. છેલ્લા 15 દિવસનું સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરીએ તો રસીકરણ જે વેગે આગળ વધે છે એના પણ પ્રશ્નો ઊભા થયા છે. અત્યારે આપણે એ વાતને છોડી દઈએ, આપણો એ વિષય નથી. પણ કોરોના પછીના સમયગાળામાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે એની અનિશ્ચિતતાનો અંત હજી આવ્યો નથી, અને એ અનિશ્ચિતતાનો અંત ક્યારે આવશે એ નિશ્ચિત નથી. વી આર નોટ ઇન એ સ્ટેટ. આપણે એવું કહી શકીએ એમ નથી કે 1 એપ્રિલ 2021નું નવું નાણાકીય વર્ષ શરૂ થશે ત્યારે કોરોનાની સ્થિતિમાંથી આપણે 70% મુક્ત થઈ ગયા છું, 50% મુક્ત થઈ ગયા છું. આ એક વાત. બીજી વાત, આપણું ફેડરલ ફિસ્કલ ફાઇનાલિઝમ છે. આપણે સમવાય રાજકોષીય અર્થતંત્રમાં જીવીએ છીએ. એટલે કેન્દ્ર સરકાર જે કરે છે એનો છાંટા, એની અસર, એનો છેડો એ બધા રાજ્યો સાથે જોડાયેલો છે. તો ટુ વોટ એક્સટેન્ટ હજી તો આવતા મહિના સુધીમાં બધા રાજ્યોના અંદાજપત્રો આવવાના છે. કેન્દ્ર સરકારે તો કહી દીધું છે કે રાજ્યોએ પોતે જે ખાધ વધારવાની હોય તે કેટલી વધારવી FRBM ના ઓલા રિસ્ટ્રિક્શન પ્રમાણે જ કરવાનું. એટલે અમે જે કરીએ છીએ એ પ્રમાણે તમારે કરવાનું નથી એવું તો કેન્દ્ર સરકારે કીધું છે. એટલે હજી રાજ્યોના અંદાજપત્રમાંથી શું બિલાડો નીકળશે અને બધા જ રાજ્યો ગણવાના છે, એક ગુજરાત નહીં. આપણે બધા જ રાજ્યોનો વિચાર કરવાનો છે.
ત્યારે એ સ્થિતિમાં કેન્દ્રએ રાજ્યો તરફ જોવાનો જે અભિગમ છે તેનો વિચાર કરવો પડશે. અને ત્રીજો મહત્વનો મુદ્દો એ છે કે ઉત્પાદકીય પ્રવૃત્તિઓનો સંચાર એ સતત અવઢવવાળો રહ્યો છે. આપણે એમ ચોક્કસ કહીએ કે અનલોકમાં સ્થિતિમાં સુધારો થયો છે, એટલે કે માર્ચ થી જૂનની સરખામણીમાં જૂન 2020 પછી સુધારો થયો છે. પણ જૂન 2020 પછીનો સુધારો એ જાન્યુઆરી 31, 2021 સુધી સતત કોન્સ્ટન્ટલી પોઝિટિવ રહ્યો છે એમ આપણે કહી શકીએ એમ નથી. આયાત અને નિકાસના વલણો એ આખો પેચીદો પ્રશ્ન બનતો રહ્યો છે. સંરક્ષણનો મોરચો હજી આપણા માટે વિકટ છે. એટલે એટ ધી બેકગ્રાઉન્ડ ઓફ COVID-19 જેને આપણે કહીએ, COVID-19 ની પૃષ્ઠભૂમિનો જો આપણે વિચાર કરીએ તો મને લાગે છે કે આપણા જે પાયાના આર્થિક પ્રશ્નો છે એને સરકારે એક તરફ રાખીને અત્યારે વ્યવસ્થિત રીતે, હું ચોક્કસ કહીશ કે જે કોઈ બજેટ બનાવનારી ટીમ હશે એને બધા લોકો કે છે એની સાથે આપણને સંમત છીએ કે એને મહેનત કરી છે એની ના નહીં, પણ એ મહેનત કઈ દિશાની છે? તો કે એ મહેનતની દિશા એવી છે કે જેમાં ઓન પેપર એકદમ રોઝી પિક્ચર લાગે. વાસ્તવિકતાનો સ્વીકાર સરકારે ભલે એમ કહ્યું કે 9.5% રાજકોષીય ખાત હવે 6.8% રહેશે, પણ એ એના કરતા વધવાની છે. અને વધે તો એનો આપણને હરકત નથી. એનું પ્રોડક્ટિવ એસેટ્સમાં રૂપાંતર કેટલા પ્રમાણમાં કરી શકશું એ સવાલ છે. આપણી સામે આવનારા દિવસોમાં પડકાર એ પણ આવવાનો છે કે તમે જેને ક્રેડિટ લાઇન ગેરંટી કરીને MSME નો પ્રશ્ન ઉભો કર્યો, MSME ને મદદ કરવાની વાત કરી, એ MSME સેક્ટરનો રિસ્પોન્સ કેટલો છે? બેંકો જે ધિરાણ આપવાની પ્રક્રિયામાં આગળ વધી રહી છે એમાં નોન ફૂડ ક્રેડિટ આપણે જેને કહીએ, બેંકો પોતે પૈસા લેવા હજી કેટલા પ્રમાણમાં તૈયાર થઈ રિઝર્વ બેંક પાસેથી? એટલે કે ધિરાણ માટેની ચહલ પહલ જેને આપણે કહીએ, અને ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી માંગ નહીં થાય, અને જ્યાં સુધી વપરાશી વસ્તુની માંગને આપણે ડાયરેક્ટ બેનિફિટ, એટલે જે મુદ્દો ઉપેક્ષિત રહ્યો છે તેનો આપણે ગંભીરતાથી વિચાર કરવો પડે કે હજી કમસે કમ 6 મહિના સુધી આપણે ડાયરેક્ટ બેનિફિટનો વિચાર કરવાની જરૂર હતી. સરકાર બહુ જ પહેલેથી મક્કમ છે ને એમ માને છે કે ધીમે ધીમે આ બધું સરવાળે લોકોની 1 એપ્રિલ 2021 તો નવું નાણાકીય વર્ષ શરૂ થશે. અને આ કાંઈ એવું નથી કે આજે જાહેરાત કરી એટલે કાલ 11 વાગે બેંકમાં જઈને પૈસા મળવા માંડે. આપણને ખબર છે કે આપણા લોકશાહી રાજ્યતંત્રની ગવર્નન્સની ગમે તેટલી સરકાર વાતો કરે, એટલે આ 1 એપ્રિલે શરૂ થતો નાણાકીય વર્ષનો ફાયદો મળતા શરૂઆત થશે તો પણ નવેમ્બર તો આવશે ને આવશે. અને આપણે ઈચ્છીએ કે ચોમાસું ખૂબ સારું જાય, વ્યવસ્થિત જાય, પણ એ પરિબળને પણ આપણે એટ ધી બેકગ્રાઉન્ડ વિચાર કરવાનો છે. એટલે મને એમ લાગે છે કે કોરોનાગ્રસ્ત ભારતીય અર્થતંત્રના સંદર્ભમાં આ બજેટ અપેક્ષાઓના સંદર્ભમાં, એટલે જે જરૂરિયાત હતી, જે આવશ્યકતા હતી, એના સંદર્ભમાં થોડુંક વધુ મોડું અથવા તો નબળું છે. અને ઊંચી છલાંગો મારવા માટે સેન્સેક્સ હમણાં લાખે પહોંચી જાય, પણ તેનાથી ફાયદો કોને? આપણે એક વસ્તુ સ્પષ્ટ છે કે કોર્પોરેટ ક્ષેત્રએ, જે મોટા કોર્પોરેટ ક્ષેત્ર છે એનો ફાયદો તળિયાની રોજગારીમાં છેલ્લા 5 વર્ષમાં નથી થયો, તે સરકારે પોતે સ્વીકારેલું છે. એટલે આ બધા બેકગ્રાઉન્ડમાં મને લાગે છે કે અંદાજપત્ર જે છે એ બહુ મોટી અપેક્ષાઓ સિદ્ધ કરી શકશે એવું અત્યારના તબક્કે જણાતું નથી. આપણે ઈચ્છીએ કે સરકાર જે કંઈ જાહેરાતો કરી છે એનું સુદીર્ઘ અમલીકરણ થાય તો કદાચ 20, 30, 40% ફાયદો આપણને દિવાળી સુધીમાં હવે પછીના 6 મહિનામાં દેખાય. IMF ની વાત તદ્દન સાચી પડશે એવું લાગે છે. IMF જે કહ્યું છે, હમણાં છેલ્લો એક ગ્લોબલ રિપોર્ટ પણ બીજો આવે છે 3 દિવસ પહેલા,
એમાં તો બહુ સ્પષ્ટ કહ્યું છે કે દુનિયાના મોટા ભાગના અર્થતંત્રોને અને વિકાસશીલ અર્થતંત્રોને, ખાસ ભારતનો ઉલ્લેખ પણ છે કે આ મહામારી અંતર્ગત બેઠું થતા 2024-25 નો સમય આવી જશે. એટલે આપણે ઈચ્છીએ કે આપણે વહેલામાં વહેલી તકે આત્મનિર્ભર થઈ જઈએ, સ્થિર થઈ જઈએ, પગભર થઈ જઈએ અને સમૃદ્ધ થઈ જઈએ. પણ પેલું રોબર્ટ ફ્રોસ્ટનું જે કથન છે એ યાદ રાખીએ કે woods are lovely, dark and deep, miles to go before we sleep. અને એ સામાન્ય માણસ કાયમી નિદ્રામાં પોઢી જાય એ પહેલા એ માઇલસ્ટોને આપણે પહોંચીએ એવી ઈચ્છા રાખીને હું મારી આ ચર્ચા પૂરી કરું છું. આભાર શ્રી તુષારાથી સાહેબ. અને હવે હું પેનલના ચેર શ્રી શુક્લ સાહેબને વિનંતી કરું કે ત્રણેય પેનલિસ્ટ મિત્રોએ જે પોતાની રજૂઆત કરી છે એ અનુસંધાને પોતાની સમીક્ષા મૂકે. મુરબ્બી શ્રી શુક્લ સાહેબ. મિત્રો, બહુ આનંદની વાત છે. ત્રણેય મિત્રોએ બહુ જ સરસ રીતે ખૂબ અભ્યાસપૂર્વક પોતાના મુદ્દાઓ રજૂ કર્યા છે અને ત્રણ જુદા જુદા એંગલથી આ અભ્યાસી મિત્રો જ્યારે બજેટની ચર્ચા કરે અને બજેટ વિશેની સમીક્ષા આપે ત્યારે ખરેખર સાંભળવા જેવી હોય છે. અને બધાને ખાતરી થઈ હશે કે આપણે ત્યાં અર્થશાસ્ત્રનો અભ્યાસ ખૂબ સરસ રીતે બધા મિત્રો કરી રહ્યા છે. બે ત્રણ વસ્તુઓ આમાં જે ઉપસીને આવે છે તેની તરફ આપણે ધ્યાન આપીએ. એક તો બજેટમાં કેટલીક દિશાઓ સ્પષ્ટ છે અને કેટલાકમાં સાવ અંધારું છે. જે સ્પષ્ટતાઓ છે એ જુદા જુદા પ્રકારના આંકડાઓ દ્વારા સરકાર બતાવવા પ્રયાસ કરે છે. પણ જોને કીધું તેમ ખાસ કરીને 50% જેટલી રકમ આપણને મળવાની છે અને બાકીની 50% એ દેંગે દિલાએંગે જેવી વાત છે કે જ્યારે મળશે ત્યારે આપીશું. એનો અર્થ એ છે કે આ એક આખું એરિયા એ અસંગઠિત ક્ષેત્રને માટે હશે કે અસંબંધિત વાતો થશે કે એને વિશે કોઈ સ્પષ્ટતાઓ ઊભી નહીં થાય એવું ચિત્ર આમાંથી ઊભું થાય છે. હવે બાકીના 50% મેળવવા માટે સરકાર એ રાજકોષીય ખાધનો આશ્રય લેશે અને રાજકોષીય ખાધમાં વધારો થવાથી આખરે ભાવોમાં કેટલો વધારો થશે એના પણ પ્રશ્નો છે. બીજી તરફ એક ગંભીર બાબત એ છે કે મનરેગાના 100 દિવસને બદલે 41 દિવસ હવે કામ મળે છે. પૂરા 100 દિવસ કામ પણ મળતું નથી. અને એ એવા સમયે કે જ્યારે આપણા બધા કેટલા બધા કામદારો એ હજારો કિલોમીટર ચાલીને પોતાના વતન પાછા ફર્યા છે. એટલે મનરેગા માટેની કામની માંગ પુષ્કળ વધી છે. ત્યારે સરકારે એના બજેટમાં ઘટાડો કર્યો છે. આ એક અત્યંત ગંભીર બાબત છે અને એના કારણે દેશનું ભવિષ્ય કંઈ બહુ ઉજ્જવળ થાય એવું દેખાતું નથી. ત્રીજી બાબત આમાં એ છે કે સરકારે શિક્ષણની બાબતમાં અને સ્વાસ્થ્ય સેવાઓની બાબતમાં એક પ્રકારની ઉદાસીનતા બતાવી છે. જે ખર્ચો તુષારભાઈએ કીધું તેમ હેલ્થ સેક્ટરમાં વધારવામાં આવ્યો છે અને ભાઈ જોને કીધું તેમ એ ખાનગી ક્ષેત્રની હોસ્પિટલોને વધારે ફાયદો આપશે. એ બંનેને જો આપણે સાથે મૂકીએ તો સમજાય છે કે આમાં કોઈ લાંબા ગાળાની હેલ્થ સર્વિસીસમાં આપણે મોટો વધારો કરી દઈએ એવું દેખાતું નથી અને આ એક ઉછાળો આવ્યો છે એ પાછો જતો રહેશે. એક બાબત આપણે એ પણ ધ્યાનમાં રાખીએ કે પાર્થે જે આંકડા આપ્યા તેને આપણે લક્ષ્યમાં રાખીએ તો સરકાર એમ કહે છે કે હવે જીએસટી વગેરે દ્વારા આવકમાં ઘણો મોટો વધારો થશે. જો આપણે જીએસટીની અપેક્ષિત આવક અને છેલ્લા 2 વર્ષમાં દર વર્ષે મળતી આવકના આંકડા જોઈએ તો સમજાશે કે આ શક્ય નથી. આપણે લગભગ 1 લાખ કરોડની આસપાસ જીએસટી દ્વારા માંડ પહોંચી શકીએ છીએ. થોડાક વધે છે, થોડાક ઘટે છે એ વાત જવા દઈએ, પણ એક જાડો અંદાજ અથવા જાડો આંકડો લઈએ તો લગભગ 1 લાખ કરોડની આસપાસનો થાય છે. હવે એમાં અચાનક મોટો વધારો થાય અને 5 લાખ કરોડ કે 6 લાખ કરોડે આપણે 1 વર્ષમાં પહોંચી જઈએ એ કોઈ સમજાય નહીં તેવી વાત છે. એટલે એનો અર્થ એ થશે કે જે સાધનોની ફાળવણી માટેનો વિચાર કર્યો છે, સાધનોની આવકોનો વિચાર કર્યો છે, તેમાં પણ મોટા પ્રશ્નો છે. અને અત્યારે જે રીતે કૃષિ આંદોલન ચાલી રહ્યું છે
એ આંદોલનના સંદર્ભમાં અર્થતંત્ર ઉપર મોટી અસર જે પડવાની છે, નેગેટિવ ઇફેક્ટ, એનો પણ પૂરો ક્યાસ આમાં કંઈ દેખાતો નથી. કારણ કે જો આંદોલન વધારે આગળ ચાલે અને ખેડૂત નેતાઓ જે કહે છે તે રીતે, તો એ આંદોલનને લીધે વાહન વ્યવહાર ઠપ થઈ જાય, ઉદ્યોગ ધંધા વળી પાછા બેઠા થવામાં મુશ્કેલી અનુભવે, અને કોરોનામાંથી બહાર નીકળ્યા પછી પણ અર્થતંત્રને વેગ પકડવામાં મુશ્કેલી થાય. એટલે જે આપણને આંકડા આપવામાં આવે છે એની તરફ એક તો આપણે સાવચેતી રાખવી પડશે. ભલે IMF એમ કે હવે ભારતમાં 11% વૃદ્ધિ દર આવતા વર્ષે જોવા મળશે, પણ એ ખરેખર તો આગલા વર્ષના સાપેક્ષમાં જોઈએ, 2019 કે 20ના સાપેક્ષમાં, તો એ માત્ર 3 કે 4% જ હશે. અરુણકુમારના જે પુસ્તકની હું વાત કરું છું એમાં એમનું એમ કેવું છે કે કૃષિ વૃદ્ધિ દર પણ ખરેખર જે 3.5%નો અંદાજવામાં આવ્યો છે એટલો છે નહીં. કારણ કે ટ્રાન્સપોર્ટ સેક્ટરની હડતાળ અથવા હડતાળ નહીં પણ ટ્રાન્સપોર્ટ સેક્ટરનું ડિસફંક્શનિંગ જે થઈ ગયું એને કારણે ઘણો બધો ફળ કે શાકભાજી કે બીજો સામાન એ ખેડૂતોએ ખેતરમાં જ પાછો ઢાળી દેવો પડ્યો. એ બહાર નીકળી શક્યો નહીં, વેચી શકાયો નહીં. એટલે ફાર્મ સેક્ટરનો ગ્રોથ જે 3.5%નો અને એની સામે કુલ જે પહેલા ક્વાર્ટરનો ઘટાડો આપણે 24.9%નો લગભગ કર્યો, એ ઘટાડાને જો આપણે વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયાસ કરીએ તો આ ઘટાડો ખરેખર બહુ મોટો છે. અને એ સંજોગોમાં GDPમાં જો આટલો મોટો ઘટાડો થયો હોય તો એના આધારે એમ્પ્લોયમેન્ટમાં પણ એટલો જ મોટો ઘટાડો થયો હોય, અને અનએમ્પ્લોયમેન્ટ જો આટલી બધી વ્યાપક બની હોય, અને સાથે સાથે મનરેગામાં જો આપણે દિવસોમાં કાપ કરતા હોઈએ, એના નાણાંની ફાળવણી ઘટાડતા હોઈએ, તો દિવસો બહુ વિકટ આવી રહ્યા છે. એ બહુ સ્પષ્ટ થાય છે. એટલે સરકારે આ બધી જ સમસ્યાઓનો પૂરેપૂરો સામનો કર્યો હોય કે વિચાર કર્યો હોય એવું દેખાતું નથી. અને સરકારે ખરેખર આ પરિસ્થિતિમાં ઘણા નિષ્ણાત મતો, ભલે કોઈ પણ પાર્ટીના હોય, કોઈ પણ પ્રકારના વિચાર ધરાવતા હોય, પણ એ મતોને એકઠા કરીને આમાં આગળ વધવા જેવું હતું. લોકશાહીની આ જ મજા છે કે આપણે વિવિધ પ્રકારના મતો અને વિવિધ પ્રકારના અભ્યાસો, વિવિધ પ્રકારના લોકો એની પાસેથી હંમેશા કંઈકનું કંઈક શીખવા પ્રયાસ કરીએ છીએ. અને એના આધારે જો આપણે ચાલીએ તો આપણને તકલીફો ઓછી પડે છે. 2016માં જે નોટબંધી આવી તે પછી જે GSTમાં વધારા ઘટાડા થયા કર્યા, એમાં અનિશ્ચિતતાઓ પ્રવર્તી, અને એ પછી આ કોરોના આવ્યું, અને એ પછી આ બજેટ જે રીતે રજૂ થયું છે, એ ચારે વસ્તુઓને આપણે જો ભેગી કરીએ તો એમ દેખાય છે કે ચિત્ર વધારે ગંભીર છે અને સરકારે ખૂબ ગંભીરતાથી આને વિશે વિચાર કરવાની જરૂર હતી. એટલું એને માટેની જે પ્રતિબદ્ધતા હોવી જોઈતી હતી, એને માટેનું જે આપણે કહીએ કમિટમેન્ટ હોવું જોઈતું હતું, એ બજેટમાં દેખાતું નથી. એને બદલે આપણે બજેટ દ્વારા જાણે કે કોઈક બહુ મોટો ચમત્કાર કરી દેવાના હોઈએ અથવા કોઈ નવી વિશેષતા બતાવવાના હોઈએ એવો દેખાવ થયો છે. અલબત્ત સારામાં સારી વસ્તુ એ છે, અને એમાં થોડીક આશા છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પાછળ ખર્ચ જે સારા પ્રમાણમાં થશે એને કારણે પ્રત્યક્ષ અને પરોક્ષ બે પ્રકારની રોજગારીમાં વધારો થશે. પણ લોકોની બચતો, આવકો, રોજગારી, વધારે મોટા વ્યાપક પ્રશ્નો આ તો બધા આપણી સામે ઉભા જ રહે છે. અને ગ્લોબલાઇઝેશનના સંદર્ભમાં છેલ્લી વાત મારી કહું તો આત્મનિર્ભરતા એટલે શું હોઈ શકે? એક તરફ આપણે ગ્લોબલાઇઝેશનની વાત કરીએ છીએ અને બીજી બાજુ આપણે આત્મનિર્ભર ભારતની વાત કરીએ છીએ. જેમ ટ્રમ્પ કહેતા હતા કે અમેરિકા ફર્સ્ટ, તો ટ્રમ્પે તો વિદાય થઈ જવું પડ્યું અને અમેરિકા ફર્સ્ટ બન્યું પણ નહીં. નવી પરિસ્થિતિ આવી અને સરકારે સ્વીકારવું પડ્યું, નવી જે જો બાઇડનની સરકાર આવી તેણે, કે બધાની સાથે મળીને દુનિયાભરના, એટલે આત્મનિર્ભર થવાનું કામ જે છે એ મોટા ભાગે સ્લોગન બની રહે છે અને વાસ્તવમાં એવું થતું નથી. કારણ કે ભારત ઘણા મોટા પ્રમાણમાં વિદેશો ઉપર આધારિત છે આજે પણ, કાચા માલ માટે થઈને અને તૈયાર માલ વેચવા માટે થઈને. દાખલા તરીકે ઓસ્ટ્રેલિયાથી આપણે મોટા પ્રમાણમાં કોલસાની આયાત કરવી છે, તો એમાં આત્મનિર્ભરતા આપણે કેવી રીતે જોઈશું? એટલે આત્મનિર્ભરતાનો આપણે શું અર્થ કરીએ છીએ, સમય પ્રમાણે કેવી રીતે બદલતા જઈશું, એવા પણ પ્રશ્નો છે. બજેટ આપણને આ બધા માટે વિચારવા માટે એક નિમિત્ત આપે છે, અને એ નિમિત્તને આપણે હાથમાં લઈ બરાબર એના ઊંડાણમાં ગયા છીએ. આપણી સરસ વસ્તુ આ છે કે આપણા અર્થશાસ્ત્રના મિત્રોએ બજેટને ખૂબ વિગતથી, ખૂબ ઝીણવટથી, ખૂબ મહેનત કરીને એના ઊંડાણમાં જઈને એના પાસાઓ તપાસીને
એના આંકડાઓ, એના વિચારો, એના અનુસંધાનો આ બધું જોઈને પ્રયાસ કર્યો છે એ ખૂબ આનંદની વાત છે. એટલે હું બધાને ખૂબ અભિનંદન આપું છું. અને મારી વાત અહીંયા પૂરી કરું છું, પણ મને અહીંયા આગળ કોઈક બહેનો દેખાતી હતી ખરી, એટલે વળી પાછો છેલ્લો મારો જે સ્વભાવ છે તે પ્રમાણે કહું છું કે હવેના વક્તવ્યમાં કોઈને કોઈ બહેન આવે અને પોતાની વાતો રજૂ કરશે તો મને ખૂબ આનંદ થશે. હું તમને સૌને ખૂબ અભિનંદન આપું છું અને આ જ રીતે આપણું કામ ચાલતું રહે એવી આશા રાખું છું. આભાર. થેન્ક યુ શુક્લ સાહેબ, થેન્ક યુ વેરી મચ. હું ત્રણેય પેનલિસ્ટ મિત્રો નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજના આ પેનલ ડિસ્કશનમાં તેમણે ખૂબ મહત્વનું યોગદાન આપેલું છે. શ્રી પાર્થ જોશી સાહેબ, શ્રી જોન પરમાર સાહેબ, ડોક્ટર તુષાર આથી સાહેબ બહુ મહત્વપૂર્ણ મુદ્દાઓ છે એ આપણી સમક્ષ મૂક્યા છે. અને અર્થશાસ્ત્ર વિષયના મિત્રોને જ્ઞાનની જેમને પ્રાપ્તિ કરવાની છે, માત્ર અખબારમાં જ જેમને છે એ બજેટ વાંચ્યું છે, એને ઊંડાણપૂર્વકની છે એ સમજ પૂરી પાડી છે. તો આ ત્રણેય પેનલિસ્ટ મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજના આ પેનલ ડિસ્કશનના ચેરમેન શ્રી રોહિત શુક્લ સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ઉપસ્થિત મંડળના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી SS કલમકર સાહેબનો આભાર માનું છું. તમામ મિત્રોનો આભાર માની આજની આ અર્થગોષ્ઠી બોલો જી જોશી સાહેબ. ત્રણેય પેનલિસ્ટોને વિનંતી, એટલે આ જો ગ્રાહ્ય રાખવામાં આવે તો બજેટનું 10 માંથી મૂલ્યાંકન કરવું હોય તો કેટલા માર્ક મળે? વેરી ગુડ. ત્રણેય પેનલિસ્ટ મિત્રોનો પહેલા જ્યોતિ સાહેબ તમારાથી શરૂઆત કરીએ છીએ કે તમે 10 માંથી કેટલા માર્ક્સ આપો છો? 10 out of 6. 10 out of 6. હાથી સાહેબ 4. હાથી સાહેબ 4. જોન પરમાર સાહેબ. પરમાર સાહેબ છે ઉપસ્થિત? પરમાર સાહેબ, જોન પરમાર સાહેબ નથી. બરાબર. આપણા ચેરમેન સર અને વાઇસ ચેરમેન સર, હા પ્લીઝ સર. પ્લીઝ તમે બાયસેક ઉપર આપણે લીધું હતું સર. આઈ રિમેમ્બર ધેટ મોમેન્ટ. ઓકે. તો હું સૌનો આભાર માની આજના આ અર્થગોષ્ઠીના 8મા સમારંભ કે બેઠકને પૂર્ણ જાહેર કરું છું. સબનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.